હરિઓમ. પ્રાર્થના કરશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પક્ષેમાક્ષભિઃ યજેત્ર સ્થિરેરંગે સ્તુષ્ટુવાંસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક શાસ્ત્રમ દેવકી પુત્ર એકમ ગીતમ ભગવદ્ ગીતમ એકમ દેવો નંદનંદન એક મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એક હિ કર્મ શ્રી કૃષ્ણ સેવા એક ધર્મ શ્રી કૃષ્ણ દર્શનમ સચરાચરે. હરિ ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ. આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો દિવસ આપણા જ્ઞાન યજ્ઞની પૂજાનો. ગઈકાલે આપણે આત્માની વાત કરતાં કરતાં વિરામ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ વાત કરી રહ્યા છે, અર્જુનને સમજાવે છે કે શોક નહીં કરવા જેવી વસ્તુઓનો તું શોક કરી રહ્યો છે અને જ્ઞાનની વાતો કરે છે. આ નબળાઈ તારામાં ક્યાંથી આવી? અને પછી એને સમજાવવાનું શરૂ કર્યું છે. સામ દામ દંડ ભેદ આપણે વાત થઈ હતી એ પ્રમાણે સમજાવી રહ્યા છે કે જે તું મારવા માંગતો નથી એ બધા મરેલા જ છે. સંકલ્પ તારો નથી, મારો છે. અને એટલે હવે તું એ દ્વંદ્વમાંથી મુક્ત થઈ જા કે મારે મારવા અને ના મારવા. તારા કરતાપણાના હુંકારમાંથી તું મુક્ત થઈ જા. મારો સંકલ્પ છે, તું નિમિત્ત માત્ર છે અને તારે કર્મ કરવાનું છે એ તું કર, યુદ્ધ કર. હવે કૃષ્ણ ભગવાનને કહેવું હોય તો સીધું આજ્ઞા કરીને એને કહી શકત. ઉત્તિષ્ઠ કહ્યું એવું એને યુદ્ધ કર એવું કહી શક્યા હોત. એના માટે જરૂર નહોતું આ પહેલાં અધ્યાય પછી વિષાદ યોગ પછી 700 શ્લોક સુધી એને સમજાવવાની. પણ ઓર્ડર નથી કર્યો. કેમ? કારણ કે સમજ્યા વગરનું કશું પણ કરે તો એમાં કોઈ કામમાં ભલીવાર આવે નહીં. અને વિષાદયુક્ત માણસ હોય ત્યારે એની કર્તવ્ય કરવાની બુદ્ધિ એ નષ્ટ જ થઈ ગઈ હોય. કેમ કર્તવ્ય મમ એને સૂઝે નહીં. અતિશય દુઃખમાં હોય, અતિશય હરખમાં હોય ત્યારે એનું મન કંટ્રોલમાં ના હોય. એટલે ભગવાને એને સમજાવ્યો છે અને એને કહ્યું કે મરનાર જે તને દેખાય છે જીવતા એ પણ મરવાના છે. અને જે તું એવું વિચારે છે કે મારે અમને મારવાના એ બધાને મારવાનો સંકલ્પ મારો થઈ ચૂક્યો. હવે આમાં 3 વસ્તુની વાત હતી. ત્રિકોણની વાત થઈ હતી. 3 કોણ? તો હું અને તું અને આપણને ભેગા કરનાર એ તે. તો એ 3 જણમાં જે દેહ છે એ દેહને તો વિનાશી છે, એ તો આમે મરવાનો છે. કોઈ અમરપટો લખાવીને તો આવ્યું નથી, એટલે એ તો મરવાનો જ છે. અને જેને તું એવું કહે છે કે પરમાત્માનો અંશ છે એ આત્મા છે
અને એને તો કશું થવાનું જ નથી, કેમ કે આ તો અજન્મા છે, નિરંતર છે, અનાદિ છે. આ તું સમજ. અને એટલે હવે એનું સ્વરૂપ કેવું છે, જે ઈશ્વરનો અંશ છે, એ આત્મા કોઈ દિવસ મરતો નથી. એ બધી વાત કરવા માટે એમણે આખું સમજાવ્યું છે કે આ અજન્મા આત્માને અવિનાશી જાણ, અને એ અવિનાશી આત્માને કશું થવાનું નથી. જેને થવાનું છે એ શોક કરવાનો અર્થ નથી. આત્માનો કોઈ જન્મ નથી, મરણ પણ નથી. એ ન જાય તે મ્રિયતે વા કદાચિ ન, એટલે એનું તું ભૂલી જા. અને તું એ માણસોનો શોક કરવાનો, તારા સગા સંબંધી છે એનો શોક કરવાનો ભૂલી જા. બહુ જાણીતા બધા જ શ્લોકો બીજા અધ્યાયના, અને મોટાભાગના શ્લોકોનું એવું કે જેટલા મેનેજમેન્ટના કામ કરતા હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટની વાતો કરતા હોય, એ બધા એક શ્લોક ઉપર સેશનો કરતા હોય છે. વાંસાસી જીર્ણાની બધાને ખબર છે. વાંસાસી જીર્ણાની યથાવિહાય, જૂના વસ્ત્રો ત્યાગીને જેમ આપણે નવા વસ્ત્રો પહેરીએ એમ આત્મા જૂનો દેહ ત્યાગીને નવા દેહમાં પ્રવેશે છે. એટલે શાબ્દિક અર્થ આપણને ખબર છે. વાંસાથી જીર્ણાની કહ્યું તો જીર્ણ થવાનો વાત કરી, તો એનો અર્થ એ કે અંકુર હોય કે બીજના રૂપમાં હોય ત્યારે નષ્ટ ના થાય, જ્યારે છોડના રૂપમાં હોય ત્યારે નષ્ટ ના થાય. ઘરડું થાય પછી નષ્ટ થાય તો બરાબર, એ સાયન્ટિફિક પ્રોસેસ, એ આપણે સ્વીકાર્યું. પણ આપણને તો ખબર છે કે વાંસાથી જીર્ણાની કયા અર્થમાં? અરે જન્મમાં તું છોકરું મરી જાય, ગર્ભમાં મરી જાય, બહુ નાનું મરી જાય, યુવાનમાં એ મરી જાય, તો એ તો જીર્ણ થયેલું વસ્ત્ર નથી. તો એ કેમ મરી ગયું? તો આપણે બોરડીની વાત કરી હતી, પેલા બોરડીમાં કીડાની વાત થઈ, તો એનું એટલું જ કર્મ બાકી હતું જે એને ભોગવવાનું હતું, એટલે એટલો જ સમય પૂરતો એ આવ્યું અને એટલા સમય પરથી જતું રહ્યું. એટલે જીર્ણ શબ્દ જે વાપર્યો છે એ કર્મને ક્ષીણ કરવાના અર્થમાં છે. વસ્ત્ર જીર્ણ થવાનો એટલે દેહ જીર્ણ થાય છે એ અર્થમાં નથી. એના કર્મ ક્ષીણ થઈ ગયા. જે પાપ માટે કે જે કંઈ એનું બાકી હતું એ પૂરું કરવા માટે એ જીવ આવ્યો, એને જે શરીરમાં એને દાખલ થવું હતું એમાં દાખલ થયો, અને પછી એને જેટલું બાકી હતું કામ એટલું એણે પૂરું કરી દીધું. એટલે બે શબ્દ ખાસ, એક જીર્ણાની શબ્દ જે છે એ ફક્ત વસ્ત્ર એટલે કે કોથળો, બહારનું આવરણ એના માટે નથી. એ જીર્ણ વસ્ત્રનો અર્થ છે કે કર્મનો ક્ષય થઈ જવો. અને બીજું એક શબ્દ અંદર છે ગ્રહણ કરે છે. એટલે કાલે આપણે વાત કરી હતી કે ગ્રહણ કરવું એટલે એ પોતે જ નક્કી કરે છે મારે કયા દેહમાં જવાનું છે. એના કર્મથી જ નક્કી થાય છે કે મારે કયા દેહમાં જવાનું છે. એટલે કોઈ વસ્તુ ગ્રહણ કરવી છે એનો અર્થ એ કે આપણી પોતાની નથી, બહારથી આવેલી છે. અને બહારથી આવેલું કેટલો વખત રહેવાનું છે? ઇનબિલ્ટ હોય એ રહે. જે બહારથી આવ્યું છે તો જવાનું જ છે. એટલે આ બે શબ્દો એની અંદર, વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપણાની યથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. મુંડક ઉપનિષદ છે, એમાં બહુ સરસ રીતે સમજાવી છે આ વાત દેહ અને દેહીની, કે શરીર એક વૃક્ષ છે અને એમાં બે પક્ષીઓ છે. એક જીવ છે, જીવાત્મા આપણે જેને કહીએ છીએ એ. એક છે એ બધું ભોગવે છે, સુખ દુઃખ, ટાળ તડકો, માન અપમાન, યશ અપયશ. અને બીજો જે છે એ ફક્ત એને સાક્ષી ભાવે જોયા કરે છે. હવે આપણે વિચારીએ છીએ કે એ બંને જો પેલો અંશ જ છે, બીજો જે અંદર છે પક્ષી એ અંશ જ છે, તો એનું સમગ્ર રૂપ તો ક્યાંક હશે ને. એ કોણ? એની શોધ કરવાની છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો અનશિયા શોચતી મુહ્યમાન જુષ્ટમ યદા પશ્યંતી ઈશમ અસ્ય મહિમાનમ ઇતિ વિતશોક. એટલે દેહની ચિંતા કરવાની નથી, કારણ કે એ તો વિકારી જ છે અને વિનાશી જ છે. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી, અને આત્માની દેહી જે અંદર છે એને તો કોઈ શસ્ત્ર મારી શકવાનું નથી.
કોઈ અગ્નિ એને બાળી શકવાનું નથી, અને કોઈ પણ વાયુ મરુદ એને શોષી શકે. આપણે 7-7-49 મરુદ ગણો જે છે એમાંથી કોઈ પણ એને શોષી શકવાનું નથી, તો એની ચિંતા કરવાની નથી. તો ચિંતા કોની કરવાની? મારી? તો હું કોણ? તું કોણ? શંકરાચાર્યએ કહ્યું છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ ક્ષોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ભૂમિ ન તેજો ન આકાશ વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આ શિવોહમને તો કશું થવાનું નથી, એ પોતે તો સતચિત આનંદ સ્વરૂપ છે, પરમાત્માનો અંશ છે. અને પરમાત્માએ કહ્યું કે મારો અંશ છે તું, તો હું અવ્યયી છું. જેમ હું કશું નિરર્થક કરતો નથી એમ તારે પણ કશું નિરર્થક કરવાનું નથી. તને જે કંઈ આપ્યું શરીરમાં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આ બધી પંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો, એ કશું વ્યય કરવા માટે નથી. એટલે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જ્યાં અવ્યયી શબ્દ બંને માટે વપરાયો, નર માટે અને નારાયણ માટે. આ બે જે છે એમાં એક હું અને એક કર્તા અને બીજો એનો દ્રષ્ટા જોનાર માણસ. હવે તકલીફ શું છે કે હું જેને આપણે જોયા કરીએ છીએ એ અસત્ય છે, અને જે પરમાત્માનો અંશ છે એ સત્ય છે. સારું આવે, અનુકૂળતા પ્રતિકૂળતા, સુખી થાય દુઃખી થાય, એ વસ્તુઓ બધી એની સાથે જ્યાં પણ માણસ અનુભવે છે તો એ ક્ષણિક હોય છે, કાયમી નથી હોતી. સત્ય શું છે કે આત્મા જે છે એને એ કોઈ વસ્તુ સ્પર્શતી નથી. એની આગળના શ્લોકમાં કહ્યું છે કે આ જે આત્મા છે શસ્ત્રો છેદી શકતા નથી, ને એની આપણે વાત કરી નૈનમ છિંદંતી શસ્ત્રાણી. એમાં શસ્ત્રો નથી છેદી શકતા આત્માને, તો દેહને તો છેદી શકે છે. બૃહદ આરણ્યક છે, એમાં એક વાત છે યાજ્ઞવલ્ક્યની. એમનું પ્રશ્નનો ઉત્તર ના આપી શક્યા એટલે સાકલ્યનું માથું એમણે મંત્રથી કાપી નાખ્યું છે, શબ્દથી. નળ દમયંતીની વાત છે. દમયંતીએ શ્રાપ આપ્યો એટલે પેલો વાઘ એની સામે વગર અગ્નિએ ભસ્મ થઈ ગયો છે. એ બોલાયેલા શબ્દોમાંથી પ્રગટેલો દાહક અગ્નિ એણે એને વગર અગ્નિ, દેખીતો અગ્નિ ક્યાંય દેખાયો નથી, અને એ વાઘ ભસ્મ થઈ ગયો છે. ચિપકો મૂવમેન્ટ આપણે કહીએ વૃક્ષો બચાવવા માટે બધાને ખબર છે, પણ લીલું ઝાડ હોય એની સામે જઈ અને જો રોજ એને કંઈ શ્રાપો આપ્યા કરો તો એ શું કહી જાય? આવા પ્રયોગો કરેલા છે. કોઈ વિદ્યાર્થીઓને રોજ એવું કહ્યા કરો તું ડફોળ છે, તો જેટલા હોય એટલા ટકાએ જતા રહે, 35% ના આવે. કારણ કે એ શબ્દોની મંત્રોની તાકાત છે. સ્વરથી કેટલો બધો ફરક પડે. આપણે કહીએ મલ્હાર રાગ ગાય તો વરસાદ આવે, તો માલકોશ રાગ જ્યારે ગવાય ત્યારે પથ્થર પણ દ્રવિત થઈ જાય, અને ચંદ્રમાની જ્યોતિથી ચંદ્રકાંત મણિઓ એમાંથી રસ દ્રવવા લાગે. તો આપણી ઇન્દ્રિયો શું કરી શકે છે એની વાત છે. ઇન્દ્રિયોને વશમાં કેમ રાખવાની એની તાકાતની વાત છે. લજામણીના છોડને અડીએ એટલે એ સંકોચાઈ જાય છે. સંકલ્પની શક્તિ, મંત્રની શક્તિ, અગત્ય મુનિ આખો સમુદ્ર પી ગયા છે. તો આ ઇન્દ્રિયોના ઘોડા એને વશ કરવા એ સહેલી વસ્તુ નથી. એટલે ભગવાન એવું કહે છે કે આત્માને કશું થતું નથી, અને શરીરને જે થવાનું છે એને તું રોકી શકવાનો નથી. કેમ કે આત્મા તો અપ્રત્યક્ષ છે,
હવે તું એક વસ્તુ સમજી લે કે જે જન્મ છે એને મરવાનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને જન્મ પહેલાં એ ક્યાં હતો? દેખાતો તો નહોતો દેખાતો, હવે દેખાય છે. અને પછી ફરી નહીં દેખાય મરી જશે તો, પણ એ રહેવાનો તો છે જ. કારણ કે સર્વ જીવોમાં હે અર્જુન આ આત્મા જે છે એ અવધ્ય છે અને જેને મારી શકાતું નથી એ તો અમર છે, અવિનાશી છે, એટલે એની તારે ચિંતા કરવાની નથી. અને જે રહેવાનું નથી એનો તું શોક કરે છે, એ તું નહીં મારે તો પણ મરવાના જ છે. પથારીમાં પડીને મરશે, માંદા થઈને મળશે. તો શોક કઈ વસ્તુનો કરવાનો? તો શોક ઉસી કા કીજીએ જો અનહોની હોય, કંઈક ન બનવાનું બનતું હોય તો એનો શોક થાય. એક્સિડેન્ટલી કંઈ બને તો આઘાત લાગે, એનું દુઃખ થાય. પણ હોની તો હોકે રહેગી, જે થવાનું છે એને તો કોઈ રોકી શકવાનું નથી, તો એનો તારે શોક કરવાની જરૂર નથી. અને હવે તું તારો ક્ષત્રિય ધર્મ ભૂલીને, કુંતા માતાની આજ્ઞા ભૂલીને તારા કર્તવ્યથી વિચલિત થઈશ અને સ્વધર્મ જો નહીં બચાવે તો તે કહ્યું કે મારા માટે ઇહલોક અને પરલોક, પણ તારા માટે સ્વર્ગનું દ્વાર બંધ જ છે. કારણ કે અહીંયા પણ તારી બદનામી થશે અને ત્યાં પણ. ભગવાને હવે સામ દામ દંડ ભેદમાંથી બીજી વસ્તુ ચાલુ કરી છે. આમ તો સામ પછી આપણે પૈસાની વાત કરીએ, વહીવટની, સમજાવીને કામ ના કરે તો એને લાલચ આપીએ. ભગવાને લાલચ પછી આપી છે એના 36-37 પાછળના શ્લોકમાં. અને એને પહેલાં એને સમજાવ્યું છે કે તું જો નહીં કરે તો તારા માટે પાછળની ગતિ શું હશે? તો તારા ગયા પછી અહીંયા તારા કુળની અપકીર્તિ થશે, એમાં તારું નામ આવશે પહેલું કે કાયર થઈને ભયથી ભાગ્યો યુદ્ધથી નાઠો, કહેશે શત્રુઓ તારા મહાબલીના ગૌરવ તારા. અત્યાર સુધી ધનુર્ધર તરીકે તું જે ગૌરવ કરતો હતો એ બધું લઘુતાએ સ્થપાઈ જવાનું છે. શત્રુ તારા નિંદા કરશે, સામર્થ્યની તારા કે ખોટા બણગા મારતો હતો અને ના કહેવાનું કહેશે. અને પછી સૌથી મોટું દુઃખ કયું? બધાને પ્રશંસા અને સ્તુતિ ગમે એટલે પોતાના વિશે કંઈ પણ ખરાબ બોલાય એ સૌથી વધારે માણસને સહન ના થાય એવી બાબત. નિંદા કરવાવાળા જે પોટલા બાંધતા હોય એ જાણે, પણ નિંદા સાંભળવી એ પણ તારે નિંદા સાંભળવાની થશે પેલા લોકમાં ગયા પછી પણ તારા પાછળ સંતાનોને. તો પછી કહે કે તારા માટે બાકી શું રહેશે? આ હવે ભગવાન એને ભય બતાવે છે. શામ દામ દંડ ભેદની વાત કરી તો આ એને ભય બતાવે છે. પછી એને સમજાવે છે કે જો યુદ્ધથી તને શું લાભ થશે. પહેલાં ભય બતાવે છે. ભય વગર પ્રેમ નથી એવું ભગવાને શીખવાડે છે. કડકાઈ ના રાખો તો છોકરાએ ના ગાંઠે, મોટાની જવા દો. એટલે ભગવાને પહેલાં ભય બતાવે છે ને હવે એને સમજાવે છે પ્રેમથી કે જો તું યુદ્ધમાં મરી જઈશ તો ક્ષત્રિય તરીકે તારો સ્વધર્મ બજાવતા બજાવતા તું મરી જઈશ તો તારું સ્વર્ગના દ્વાર તારા માટે ખુલ્લા છે અને તારું કલ્યાણ જ છે. કેમ કે તારા માટે તારો કુલ ધર્મ, તારો ધર્મ છે ક્ષત્રિય તરીકે એ યુદ્ધ જ છે અને એ તારા માટે આપતપતિત કર્મ છે, આવી પડેલું કર્મ, અને એ તારે કરવાનું છે. પણ જો તું મરી ગયો તો સ્વર્ગનું દ્વાર તારા માટે ખુલ્લું છે. જે વાત તે પહેલાં કરી, હવે એણે જેટલા જેટલા સવાલ કર્યા હતા આગળ એ બધા સવાલનો ભગવાન જવાબ આપે છે. એણે કહ્યું હતું કે અમને પાપ લાગશે તો અમે તો ધર્માત્મા છીએ, અમે સમજીએ છીએ ધર્મ શું અધર્મ શું. એટલે હવે અમે જો ડરી અને આ લોકોને મારીએ તો લોકોમાં અમારી અપકીર્તિ થશે. એટલે ભગવાને કહ્યું તું પાપથી ડરતો હોય ને તો ભૂલી જા, કારણ કે મેં એ બધાને મારી દીધેલા છે એટલે ભયભીત નહીં થા, પાપ તને લાગશે નહીં. વિરક્ત થઈ જાય એ શબ્દ વાપર્યો છે. તું કર્મ કરવાને અધિકારી છે, એ સિવાય તારો બીજો કોઈ રોલ નથી. એટલે તું એના ફળની ચિંતામાંથી મુક્ત થઈ જા. અને સરખા માનીને સમદુઃખ, દુઃખ અને સુખ. તું કહે છે ને મારે વિજય નથી જોઈતો, મારે રાજ્ય નથી જોઈતું, મારે લોહીથી ખરડાયેલા સિંહાસન ઉપર નથી બેસવું, બરાબર, ના લેતો ને કશું. તારું કર્તવ્ય કર. યુદ્ધ જીતમાં તું જીતીશ કે હારીશ એની ચિંતા કરવાની જરૂર નથી. અને પછી તું જતો રહે જે પશ્ચાતાપ કરવા, સાધુ થઈ જજે. અત્યારે આ કાયરતાની વાતો કરવાની નથી. અત્યારે તારે અહીંયા તારું કામ કરવાનું છે. એટલે વિરક્ત થઈ જા અને તું સરખા માનીને સુખ દુઃખને
તારી પ્રવૃત્તિમાં. ભોગી પણ પ્રવૃત્તિ કરે અને યોગી પણ પ્રવૃત્તિ કરે. ભોગીની પ્રવૃત્તિ શેના માટે હોય? તો બધું ભેગું કરવા માટે, સંગ્રહ કરવા માટે. કોઈ યોગી પ્રવૃત્તિ કરે એટલે એ બધા કર્મમાંથી નિવૃત્ત થવા માટે, એ નિવૃત્તિ મેળવવા માટે પ્રવૃત્તિ કરે કે હું આ બધામાંથી હવે છૂટું. અહીં સુધી ભગવાને જ્ઞાનની વાતો કરી છે, સાંખ્ય દર્શનની વાતો કરી છે, અને હવે એને કહે છે કે નિષ્કામ કર્મયોગ તું કર. આગળના અધ્યાયમાં જે વાત કરવાની છે એનો અહીંયા ભગવાન આગળથી શરૂ કર્યું છે. હવે તું જ્ઞાનથી પહેલું તો જાણવું પડે, એટલે તને સમજણ પડી હવે કે તારે કેમ યુદ્ધ કરવાનું છે. તો હવે તારી બુદ્ધિને સ્થિર કર. સમત્વમ યોગ ઉચ્ચતે, કર્મના બંધનમાંથી મુક્ત થા. મોહ માયામાંથી મારા છે અને મારે મારવાના છે એ ભાવમાંથી મુક્ત થા, અને નિષ્કામ કર્મયોગ કરવાનો છે તારે, એને તું જાણ. ધર્મમાં, કામમાં માણસને કયા ટાઈમે કયું કામ કરવું અને ના કરવું, ભગવાનની બધી સલાહો અહીંયાથી ચાલુ થાય છે. ધર્મારંભે નિષ્કામ બુદ્ધિ ધરે ના વિનાશ. માણસ પોતાના માટે કામ કરતો હોય તો એણે એના ગજાના બહારનું કામ લેવું જોઈએ નહીં. આપણે કહીએ છીએ પછેડી હોય એટલી જ સોળ તંડાય. મને મારા સ્વાર્થ માટે, મારા ઘર માટે, મારા ધન માટે, બાળકોના પરિવારના સુખ સમૃદ્ધિ માટે કામ કરવું છે, તો એક સાથે 10 કામ લઈને બેસું તો એકે કામમાં ભલીવાર આવે નહીં. એટલે જ્યારે નિજ હિત માટે કામ કરો છો તો એક પૂરું થાય પછી બીજું લેવાય, બીજું પૂરું થાય પછી ત્રીજું લેવાય. આ કૃષ્ણ ભગવાનની સલાહ છે. પણ જ્યારે તમે લોક કલ્યાણના કામ કરો છો તો એક સાથે તમે અનેકો કામ ઉપાડી લો, કારણ કે જેમાં તમારો સ્વાર્થ નથી, નિષ્કામ છો, એ કામમાં સારું કામ આરંભ કરવાવાળા જ ઓછા હોય. એ આરંભ થયો એટલે લોકો એમાં ભળતા જ જશે, આવતા જ જશે, અને એ કામ ઉપાડી લેવાવાળા તને ઓટોમેટિક મળી જશે. આપણે કહીએ છીએ શુભ સંકલ્પ કર્યો હોય તો સારી કાયનાત તમારે સાથ હોતી હે. આપણે રજે રજને કણે કણમાં ભગવાન છે, બધા વેવ્સ જાય છે, મારી ભાવના સારી છે તો મારી સાથે સારું જ થવાનું, શું કરવા ખરાબ થશે. એટલે ધર્મારંભે નિષ્કામ બુદ્ધિ. કોઈ પણ ધાર્મિક કાર્ય ઉપાડ્યું, સેવાનું કામ ઉપાડ્યું, ધર્મશાળાનું કામ છે, આશ્રમનું કામ છે, આ ક્યાં પહોંચ્યું આ જુઓ તમે. મને ખરેખર અફસોસ થાય છે કે આટલા બધા વર્ષ પછી મને ખબર પડે છે કે અહીંયા આટલી સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. આ શરૂ કરીને આટલે સુધી પહોંચાડવામાં જે કર્મયોગ થયો કે જેટલી જે છે એને તકલીફ પડી, ખરેખર હૃદયપૂર્વકના વંદન છે બધાને. કારણ કે જે શરૂઆતમાં કામ કરે એ લોકોના ભાગમાં તો ધૂળને ઢેફા જ આવે. શિખર ઉપર, કળશ ઉપર સોનાના વરખ ચડે, પાયાના પથ્થરોને ભાગે તો ધૂળને ઢેફા જ હોય. એટલે ઘરમાં, કુટુંબમાં જેણે ભોગ આપ્યો હોય મોટા તરીકે, કે જવાબદારી ઉપાડીને ગમે તે ક્રમ હોય, એના નસીબમાં એવું કે મારે આવું તો આવું જ હોય. ભાઈ આપણી પાસે માંગતા હતા, આપણે પૂરું કરવા આવ્યા, પૂરું. હરકશોક નહીં કરવાનો. નિષ્કામ બુદ્ધિથી કામ કરો. કર્મની તમારે જે કરવાનું છે, કર્મયોગ ક્યારે બને? જો ભગવાને એને હુકમ આપી દીધો હોત કે તું કર, તો એણે યુદ્ધ કરે, એક જેમ ટ્રેની કામ કરે એવી રીતે એણે બાણ ચલાવ્યા હોત અને યુદ્ધ પૂરું કરી દીધું હોત. એ ફક્ત ક્રિયા માત્ર હોત, એનું કર્મ ના હોત. કારણ કે કર્મ પાછળ હંમેશા હેતુ હોય, અને હેતુ નક્કી કરે કે એનું કર્મ સારું કે ખોટું, સંકલ્પ શુભ છે કે અશુભ છે. એટલે તું કર્મ કર અને કર્મને યોગની કક્ષા સુધી લઈ જા. તો કર્મને યોગની કક્ષા સુધી લઈ જવા માટે શું કરવાનું છે? સમજવાની વાત છે. અને ગહન વાતો સમજાય એટલા માટે ભગવાનને એક વખત પ્રાર્થના કરીએ. દીવો રે પ્રગટાવો નાથ, જ્ઞાન આપો અમને. દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો. દીવો રે પ્રગટાવો, ઘોર રે અંધારું ભર્યું, ભર્યું રે ઘટમાં મારે. ઘોર રે અંધારું, ઘોર રે અંધારું ભર્યું, ભર્યું રે ઘટ
સૂજે નહીં પગથી ને, મૂંઝવણમાં છે અર્જુન. સૂજે નહીં પગ તારે આત્મની એક જ્યોતિ આજ, ઘડી તો જલાઓ નાથ કેડીને અજવાળ. સમજાવો એમને આ બધું બોલે છે કૃષ્ણ, સાંભળે છે કૃષ્ણ. અને એટલે હવે પ્રશ્નોત્તરી શરૂ થાય છે. ભગવાન કહે છે તારે ચિંતા નથી કરવાની, તું તારું કામ કર. અને યોગ કર્મ શું કૌશલમ, નિષ્કામ કર્મ કર. તો નિષ્કામ કર્મ કરવાનું. કામ, ઈચ્છા. ઈચ્છા ક્યાંથી જાગૃત થાય? ઇન્દ્રિયોના કારણે. જોયું, કાલે આપણે વાત કરી હતી, કોઈની ગાડી જોઈ, કોઈની વસ્તુ જોઈ, કોઈના બંગલા જાય, લેવાનું મન થયું. કામાત ક્રોધ. પછી મળ્યું તો ખુશ, થોડીક વારની પ્રસન્નતા. એ એક ઈચ્છા પૂરી થઈ એટલે પેલો ઇકોનોમિક્સનો ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. મળી ગયા પછી એની કોઈ કિંમત નહીં. એટલે એ તુષ્ટિગુણ ઘટતો જાય. જે લેતી વખતે આ ઉત્સુકતા હોય એ મેળવ્યા પછી ના હોય, એટલે એ ઘટતું જાય. અને એ ઘટતું જાય એનું કર્મમાંથી, વસ્તુઓમાંથી ધ્યાન એનું જતું રહે. પહેલા અધ્યાયમાં કહ્યું કર્મ કર, જ્ઞાનનો ઉદય કર, વિષાદ છોડ, દ્વંદ્વ છોડ, ચિંતા મૂકી દે. કેમ કે ચિંતા અને ચિંતા એક સરખી છે. તારું મન કે એ પ્રમાણે નથી કરવાનું. શાસ્ત્ર તને માર્ગદર્શન આપે છે એ પ્રમાણે કર. કર્મ ને અકર્મ. કર્મ, કામ, ક્રિયા આપણે વાત કરતા હતા. તો નિષ્ઠા વગર કર્યું, રોજે રોજ ઉઠ્યા, ભાવ વગર રૂટીનમાં કરતા હોય એમ રસોઈ બનાવી, ટિફિન કર્યું, ઘરમાં કચરા પોતા, કામ છે. કોઈ ગેસ્ટ આવવાના છે, વીઆઈપી, આજે ઘર ડેકોરેટ કરવાનું છે અને એમાં સાથે ભાવ ભળે છે. મારું ઘરનું, મારા પરિવારનું, મારા પતિનું, મા બાપનું ખરાબ ના દેખાવું જોઈએ, હેતુ છે એની પાછળ, અને મનથી કરે છે, કર્મ છે. કામ અને કર્મ. પછી અકર્મ, જે કરવાનું છે એ કરે નહીં અને નહીં કરવાનું કરે. ઘણો બધો સમય મળે છે. આપણે કહીએ છીએ સમય નથી. સમય તો ઘણો બધો મળે છે, પણ આપણા એ 21,640 શ્વાસ અને ઉચ્છ્વાસ મળીને એ ક્યાં કેવી રીતે વાપરવા એ આપણે નિર્ણય કરવાનો છે. કરવાનું કરીએ નહીં, નહીં કરવાનું કર્યા કરીએ, દિવસ આખો જતો રહે, રાત પડે થાકી ગયા, હવે ક્યાંથી પાઠ થાય, જવા દો. એટલે મન કહે તેમ નહીં, પણ બુદ્ધિથી વિચારીને. હવે સવાલોના જવાબમાં ભગવાન એને કહે છે કે જન્મ મરણનો ભય ટળી જશે તારો, અને તને કોઈ દિવસ વિપરીત ફળ નહીં મળે. જો તું શુભેચ્છાથી કામ કરીશ, પોતાના સ્વાર્થ વગર બીજાના માટે કરીશ, લોક કલ્યાણ માટે કરીશ, લોકો ભલે ગમે તે કે. તમે કોઈ પણ કામનો આરંભ કરો એટલે પહેલો વિરોધ તમારા નજીકના માણસો જ કરે, કારણ કે એમને ભય હોય કે આમાં નપાસ થયા તો. એટલે પહેલો વિરોધ એ જ થાય. હવે તમારે એ વિરોધમાંથી, દ્વંદ્વમાંથી બહાર નીકળવાનું છે. નિશ્ચયાત્મક બુદ્ધિ કેળવવાની છે. એક નિશ્ચય કર્યા પછી શુભ સંકલ્પ છે તો પછી ચિંતા તેની. અને સંકલ્પ કરનાર હું કોણ? સંકલ્પ કરાવનાર તો કોઈક ત્રીજો જ છે, જેણે મને સૂચન કર્યું. તો એ સંકલ્પ થયો છે, અને સંકલ્પ થયો છે એટલે એ રક્ષા કરશે અને એને અચૂક કામ કરવાનું છે. એક નિશ્ચય થા, કર્મયોગી થા, અને તારી બુદ્ધિ અનંત રાહોમાં ભટક્યા કરે છે અને સ્થિર કર. બહુ બધું જાજુ વિચારવાની જરૂર નથી. એટલે શ્રી કૃષ્ણ શરણમ મેં વૈસી બન જાઉં જો તેરી મરજી હૈ કહ્યું આપણે કાલે. હે કુંતી પુત્ર, જે કામી છે, અજ્ઞાની છે, સકામ કર્મ કરે છે, એ કર્મમાં કર્મની પાછળ ફળની અપેક્ષાથી કરે છે. દેખાવ તો કરે કે હું વેદને માનું છું, શાસ્ત્રોને માનું છું, પણ કથની કરની અલગ હોય. અંદરથી તો ભોગને ચાહે છે. પોથીમાંના રીંગણા જેવું. ચતુર્માસમાં રીંગણ ના ખવાય, પણ પોથી પર કોઈ મૂકી જાય તો ખવાય.
આપણા માટે નથી, ટીકાની રીતે નથી, પણ ભોગની ઈચ્છા જ્યાં સુધી ના જાય, સાધુ થયા, સંત થયા, પથારીમાં પડ્યા છે, બોરડીમાં ધ્યાન ગયું તો ભોગની ઈચ્છા નથી ગઈ, તો ત્યાં સુધી એ જન્મ મરણના ચક્કરમાંથી જવાનું નથી. ભોગ વીણ કંઈ નથી જગતમાં, એવું એ કહે છે. સકામ કર્મ જે કરે છે એની કર્મમાં આસક્તિ છે. ભણવાનું હોય તો આઈએસ થઈ જવું તો આટલા પૈસા, ડૉક્ટર થયો હોય તો આટલા પૈસા મળશે, આમાં આટલો ખર્ચો છે, હિસાબ છે, આટલું ઇન્વેસ્ટ કર્યું એની પાછળ આટલું, છોકરો કે છોકરી આટલું આપશે. તો ભોગની જે પણ વાત છે એ બધામાં આસક્તિ છે, અને એટલે કર્મફળ કયું મેળવવાનું છે એ પણ નક્કી છે. એ ભોગ ઈચ્છે છે, ઐશ્વર્યને ઝંખે છે. જ્યારે માણસ ભોગની ઈચ્છાથી કોઈ પણ કામ કરે, પછી એ દેખીતું કામ સમાજ સેવાનું કરતો હોય કે બીજું કંઈ પણ કામ કરતો હોય, તો એની વાણીમાં અવિવેક આવી જાય છે, તોછડાઈ આવી જાય. બીજા સાથેના વ્યવહારમાં પોતે સારું કરે છે, બીજાને કંઈ કરવું નથી અને ખાલી કમેન્ટ્સ કરે છે. અને એટલે એ સત્કાર્ય કરતા હોય તો પણ આપણે કહીએ ડાબો હાથ આપે જમણાને ખબર ના પડે, તો સત્કાર્ય કરતા હોય તો પણ કહ્યું છે વાણી કેવી હોવી જોઈએ. જે સત્કાર્ય કરવા નીકળ્યા છે, જે સેવા કરવા નીકળ્યા છે, એની વાણી કેવી હોવી જોઈએ? તો અવિવેક ક્યારેય ના હોય એમાં. કારણ કે એ અવિવેકથી એ માનસિક પાપ કરે છે, એ વાણીથી કોઈકનું દિલ દુભવે છે, તો એનું કર્મનું પોટલું બંધાય છે. ભગવાનને બાદબાકી આવડતી નથી, એટલે જેટલું સારું ભેગું કર્યું એટલું પ્લસ 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 તમારા ખાતામાં જમા. પણ જેટલામાં ક્યાંય ભૂલ કરી, મનસા વાચા કર્મણા, ક્યાંય પણ કોઈને દુભવ્યા, તો એ લીટા વાગ્યા જ છે રેડ લાઇન્સ, અને એ ભોગવવાની જ છે, એમાં છૂટકો જ નથી. એટલે અનેકવિધ પર આપણે ઘણી વખત એવું કહીએ કે હું તો આવું કોઈ દિવસ કરતી જ નથી, કેમ આવું થાય મારી સાથે, વાય મી, હું જ મળું જ ભગવાન તને. જ્યારે તકલીફો પડે ત્યારે આપણને એવું થાય, પણ કોને ખબર જન્મ જન્માંતરના ફેરામાં આટલા ચક્કરો કાપીને 84 લાખમાંથી કેટલામાં ફર્યા ભગવાન જાણે. પછી માણસ થયા, તો એ કરતાં કરતાં ક્યાં ક્યારે કઈ રીતે કોઈને ડૂબ્યા હોય, કંઈક ભેગું કર્યું હશે ત્યારે સંચિત કર્મો, એટલે એ નિષ્ફળ થઈ જાય છે વાણી. એ બોલનારના ઉપર કોઈને વિશ્વાસ પડતો નથી. બાકી સત્કર્મ હોય, વિવેકી વાણી હોય, અને એ વાણીમાં આડંબર બિલકુલ ના હોય, તો એ વાણી ફળદાયી બને છે. ફળદાયી વાણી બને, અને ભોગો માટે પણ ઊભું કર્યું હોય, પણ એ ખાલી પોતાના ભોગ માટે નહીં, જનતા જનાર્દન માટે, લોકો માટે, અધર્સ, ફોર અધર્સ, બીજા માટે. તો બીજાનું કર્યું એટલે મને તો મળવાનું જ છે, હું 10 જણને ટિફિન બનીને ખવડાવું તો મારા ખાવા પૂરતું તો વધવાનું જ છે, સીધો હિસાબ. એટલે આ વાણી ફળદાયી બની જાય. પછી એ કોઈકને એવું કહે ને કે મારે અહીંયા 5 રૂમ બનાવવા છે, કે હવે આ ગરમી બહુ પડે છે, બધા રૂમમાં એસી લગાવવા છે, મળી રહે તારો, પૈસા તો ઘણા છે, ક્યાંય કશું છે નહીં એવું તો હજી આજની તારીખે હિન્દુસ્તાનમાં નથી. પણ ક્યાં વાપરવું અને કોને ભરોસે આપવું, એ માણસો બહુ વિચારતા હોય છે. એટલે તું એક નિશ્ચય કર, સત્કર્મ કરવાનો નિશ્ચય કર, હું તારી સાથે છું, બધું મળતું જ રહેશે, પણ એની સાથે આ બોલવાનું. હવે એ એવું કહે છે કે હું શું કરવા કર્મ કરું? જો યુદ્ધમાં મારવાનું અઘોર કર્મ હોય તો મારે કર્મ કરવું જ શું કરવા માટે? તો ભગવાને કહ્યું કે તારે જન કલ્યાણ માટે કરવાનું. હેતુ કયો? તો તારે તારા પોતાના માટે ફળની ઈચ્છા નહીં રાખવાની, તારી ઈચ્છા બીજાનું કલ્યાણ કરવાની જ હોય, એ સિવાય નહીં. કામ કેવી રીતે કરવાનું? સવાલો જ છે બધા. કામ કેવી રીતે કરવાનું? કર્મ કેવી રીતે કરવાનું? તો તારે તારા કર્મમાં નિષ્ઠા રાખવાની, ઓનેસ્ટી. એક જ શબ્દમાં જો ધર્મની વ્યાખ્યા આપવી હોય તો પ્રમાણિકતા. પોતાની જાત સાથે પ્રમાણિક રહો એટલે સત્ય રહો. આપણું અંતરાત્મા તો બેઠો જ છે જે ટોક્યા કરે કે ભાઈ હું ખોટું કરું છું. બહાર કોઈને ખબર પડે કે ના પડે, પણ મને તો ખબર જ હોય કે મેં આ ખોટું કર્યું. તું એને સાંભળ, બરાબર એને સાંભળ. રન ફોર એક્સેલન્સ. કોઈ પણ કામ કરો છે તો એના માટે શું કરવાનું છે? તો ઉત્તમ રીતે કામ કરવાનું કરો. ઘરમાં જમાડવું છે
તો અણગમતા માણસને ખવડાવવું છે જ્યાં ત્યાં રાંધીને મૂકી દીધું, તપેલા પછાડ્યા તો સારું લાગે? પીરસવાના માટે પણ ક્લાસો ચાલે છે. જમ્યા પછી ડેકોરેશન કરવાનું એના માટે કેટલી જાતનું કુકિંગના ક્લાસ ચાલે છે. કેમ? કેમ કે તમે સર્વ કરો છો તો કૃષ્ણ ભગવાનને થાળ ધરાવો, ભગવાનને થાળ ધરાવો છો એવી રીતે ખવડાવો. જ્યારે તું કર્મ કરવામાં એક્સેલન્સ લાવીશ, હમણાં પદ્મવિભૂષણથી બધાને આપવાના છે, ભારત રત્ન કરીને પહેલાં પદ્મવિભૂષણ, એ લોકોના નામ આવ્યા છે. અને આ વખતે સિલેક્શન જુઓ બધાનું જોઈને, કેટલા બધા વર્ષોથી અલગ 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 ફિલ્ડમાં મૂંગા મોડે, કોઈને ના ખબર પડે, કહ્યું ને ડાબો હાથ કરે જમણા હાથને ખબર ના પડે, એવી રીતે જે લોકોએ તન મન ધનથી સમાજ સેવાઓ કરી છે, ક્યાંય કોઈને ખબર ના પડે એવા લોકોને પસંદ કર્યા છે. ઘણા લોકોને એવું થાય, અબ્દુલ કલામને કેટલા વર્ષે આપણે કહીએ ભાગ્ય જાગ્યું. એક સિંગલ રૂમમાં 11-13 જણ રહેતા હતા, એમાંથી 111 કે 121 રૂમનું રાષ્ટ્રપતિ ભવન. કેવી રીતે? તો એટલા વર્ષે કર્મ એનું ફળ મળ્યું. પણ એમણે કર્મ કર્યું ત્યારે ફળની અપેક્ષાથી નથી કર્યું, એને ફરક જ નથી પડતો તમે આપો કે ના આપો. એમને ખબર છે કે આ એક દિવસ હાર પહેરાવે, બીજે દિવસે ભરોસો નહીં, એટલે એ એમાં લેપાતા જ નથી. જે ખરેખર સેવા કરે છે એ માન અપમાન અપયશ લોકો શું બોલે છે એની પાછળ એ દોરવાતા જ નથી. એટલે તારે શું કરવાનું છે? તું ત્રિગુણ ત્રણેય ગુણના વિષયોમાંથી રહિત થઈ જા. સત્વ રજસ અને તમસ બધામાં જ છે. પ્રકૃતિનો સ્વભાવ જ છે કે 3 ગુણ છે જ દરેકમાં. ગમે તેવો સાધુ હોય તો એ તમસ એનામાં હોય જ, અને ભોગની ઈચ્છા. અહીં બેઠા એટલે આ આસન આ આમ 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 જોઈએ તો એ રાજસી ભાવ છે. કશું સરખું ના થયું ને મોઢું બગડી જાય, ગુસ્સો આવે તો તમસ છે, અંધકાર છે. હજી અહીંયા જ નથી લાઈટ થઈ, બીજાને શું દીવો પ્રગટ્યો હોય તો પ્રગટાવવાની છે બીજી જ્યોત, જ્યોત છે જ્યોત જલે. પણ અહીંયા જ હજી પૂરો સાત્વિક ભાવ જાગ્યો નથી, તો મારે પોતાને જ કહેવાનું છે. એટલે તું ત્રિગુણ અને વિષયોમાંથી રહિત થઈ જા, રાગ દ્વેષથી પર થઈ જા, અને તારે ભાર નથી ઉઠાવવાનો. તારા યોગ અને ક્ષેમનો ભાર તો હું વહેવાનો છું. ખાલી નિત્ય તું શું કરીશ? તો તારે પરમાત્મા પરાયણ થઈ જવાનું છે. કારણ કે જે સંત માણસો છે એ પૂર્ણ થયેલા જળાશય જેવા, સમુદ્ર જેવા હોય છે. કેટલી બધી નદીઓનું પાણી એમાં જાય, સાગર છલકાય? ના છલકાય. ગમે તે આવે, જે આવે, સારું આવે ખોટું આવે, પ્રતિકૂળ આવે અનુકૂળ આવે, સુખ આવે દુઃખ આવે, સંતો પાસે બધું સમાઈ જાય છે. ક્યાંય કશું રિએક્ટ નથી થતું, કોઈ ઉછાળ નહીં, કોઈ ઉદ્દંડતા નહીં. કર્મફળમાં આસક્તિ હોય તો દુઃખ થાય. તને ફક્ત કર્માધિકાર છે, તને તારું કામ કર. તું જ્યારે કર્મફળની ચિંતા કરવાનું છોડી દઈશ ને ત્યારે ઓટોમેટિક તારી પાસે જે આવવાને, તારી પાસે જેટલી પાત્રતા કેળવાઈ હશે, તું જેને લાયક હોઈશ એ તને કુદરતી રીતે મળી જશે. ફળની અપેક્ષા હોય એટલે શું થાય? હે ભગવાન, મને આ મળી જાય, નામ મળી જાય, યશ મળી જાય, પૈસા મળી જાય, ગાડી મળી જાય, મોટો હોદ્દો મળી જાય, તો શું થાય કે એ અપેક્ષાની પાછળ મારે નહીં કરવાના કામો હું કરવા લાગું, જેને કહેવા જેવું નથી મારાથી, જેને મારે નમવા જેવું નથી. માથું નમે તો એક ઈશ્વરને નમે. લાચારી, આંખમાં આંસુ, પરવશતા, દીનતા, ભગવાન પાસે થવાનું સરેન્ડર. બાકી બીજાની પાસે તને દીન બનાવી દેશે. જ્યારે તું લાલચ કરીશ કોઈ વસ્તુ મેળવવાની તો એ તને લાચાર અને પરવશ બનાવી દેશે. એટલે તું ફળની અપેક્ષા રાખીશ તો તું હંમેશા લોકોને કગરતો ને પગે લાગતો રહીશ. મસ્કા પોલિસી, મને નોકરી મળી જાય, મને હોદ્દો મળી જાય, મારું પ્રમોશન થઈ જાય. શું કરવા? કામ કરને, ઓટોમેટિક લોકોના ધ્યાનમાં આવશે જ. તને પાપ પુણ્યથી એ દૂર રાખશે. કારણ કે બુદ્ધિશાળી માણસ કોઈ હોય એ જીવતે જીવ, પછી તો મનુષ્ય કામ કરી શકવાનો જ નથી, મળદું થોડું કામ કરવાનું.
કર્મ કરવાનો અધિકાર જીવતા છીએ ત્યાં સુધી જ છે. એટલે કહે છે કે તારી કુશળતા વાપરી અને તું કામ કર. જો તું કામ બરાબર કરીશ તો તું પૂર્વશ્રુત પહેલાંના સાંભળેલા બધા ભોગથી મુક્ત થઈ જઈશ અને તું વૈરાગ્યને પામી શકીશ. કારણ કે સંસાર છે એ તો કળણ જેવો છે. જેટલી ઈચ્છાઓ સંતોષાતી જશે એટલી જ વધારે ને વધારે બીજી ઈચ્છાઓ ઊભી થતી જ રહેવાની છે. એટલે પેલા દારૂડિયાએ થાંભલાને પકડ્યો હોય અને પછી બધા છોડાવે તો કે શું કરું, થાંભલો મને છોડતો નથી. એટલે થાંભલાને તે પકડે, થાંભલાએ તને નહીં પકડે. એવી આપણી દશા છે. જો તું ખાલી જ્ઞાન યોગની પાછળ પડીશ, બધા સાધુઓને સંતોને પુસ્તકોને થોથા પકડી પકડીને બેસે રહીશ અને તું એ મતાંતરોમાં, વાદ વિવાદોમાં, વિદ્વાનોના તર્ક વિતર્કોમાં, એમાંય તર્ક વિતર્કો છે, એમાંય વાદ વિવાદ છે, તું એમાં પડ્યો રહીશ મતાંતરમાં, તો તારી બુદ્ધિ વિચલિત થઈ જશે. એટલે વાંચવાનું બધું, શાસ્ત્રો ભણવાના બધા, પણ શ્રદ્ધા તો એકમાં જ હોય. પછી એ ભલે સગુણ સાકાર સ્વરૂપ જે આપણને ઈષ્ટદેવનું ગમતું હોય એ. તુલસીના પાના પર શ્રદ્ધા હોય તો પણ ચાલે, પીપળા પર શ્રદ્ધા હોય તો પણ ચાલે, અને શિવલિંગ ઉપર શ્રદ્ધા હોય મહાદેવજી પર તો પણ. તારી બુદ્ધિ વિચલિત નહીં થાય, તારી બુદ્ધિ સ્થિર થશે. અને જે ક્ષણે તારી બુદ્ધિ સ્થિર થઈ ત્યારથી તું સમજ કે તારે હવે યોગી થવાની શરૂઆત થઈ ગઈ. અને એના માટે વાપર્યો છે શબ્દ સ્થિત પ્રજ્ઞ. પ્રજ્ઞા બુદ્ધિ જેની સ્થિર થઈ છે તે. કારણ કે આચાર પહેલો ધર્મ છે. આચાર પ્રથમો ધર્મ, ધર્મસ્ય પ્રવુચ્યતે આપણે કહીએ છીએ. તો હવે અહીંયા એ કહે છે કે તું તારી બુદ્ધિને સ્થિર કર અને તારા કર્મમાં પ્રવૃત્ત થા. ભગવાને ઇન્સ્ટ્રક્શન તો આપી દીધી. હવે ખરેખર તો અર્જુને આટલું બધું કહ્યા પછી તો ડાયો વિદ્યાર્થી હોય તેણે ઊભું થઈને યુદ્ધ કરવાનું શરૂ કરવું જોઈએ. પણ મેં કહ્યું વિક્ષુબ્ધ છે, ચિંતિત છે, હજી મન માન્યું નથી, મોહ છે, પિતામહ છે, ઘરના છે, કેવી રીતે મારવું, એ લોકોને મારીને હું રાજગાદી પર કેવી રીતે બેસીશ, નહીં મારું તો હું દ્રૌપદીને મોઢું કઈ રીતે બતાવીશ. હવે તો કુંતા માતાએ પણ કહ્યું એમની પાસે કઈ રીતે જઈશ પાછો. હજી એનું મન શાંત નથી, અને મન શાંત નથી ત્યાં સુધી પ્રવાહ એક તરફો ચાલવાનો નથી. એટલે યુદ્ધ કરશે તો પણ ઘડી ઘડી રણમેદાનમાંથી ભાગવાનું વિચારતો હશે. એટલે ભગવાનને કહે છે, હે કેશવ કહો મને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. હવે કહો મને કે સ્થિત પ્રજ્ઞ જેને કહો છો તમે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય કોને? અને એ જે સ્થિત પ્રજ્ઞ માણસ હોય, અથવા મારે સ્થિત પ્રજ્ઞ થવું છે, ચલો તમે કહ્યું હું ટ્રાય કરું, તો મને કહો કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કયા? સવાલો શરૂ. જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે. એ કહે છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કયા કહો. અને એટલું જ નહીં, પણ મારી સામે કોઈ માણસ આવ્યું, આટલા બધા છે સામે, હવે એમાંથી કોઈ માણસ મારી સામે આવ્યું તો હું એ માણસને જોઈને કેવી રીતે મને ખબર પડે કે આ સ્થિત પ્રજ્ઞ છે કે નહીં? એટલે હું એને ગુરુ બનાવું, એને અનુસરું, અથવા એના જેવું કરવાનું શીખું. મને સમજાવો કે સ્થિત પ્રજ્ઞ માણસ હોય એ બોલે કેવી રીતે, એની વાણી કેવી હોય, એ ચાલે કેવી રીતે, વર્તનમાં, વ્યવહારમાં ને ફિઝિકલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એ બેસે કેવી રીતે, કયા બહારની લક્ષણો કે જેનાથી મને ખબર પડે કે આવું કરીએ તો સ્થિત પ્રજ્ઞ કહેવાય. એ લોકોમાં સાધુ, સંન્યાસી, મહાત્મા, સ્થિત પ્રજ્ઞ, તો હું એ શીખું. અને એ વ્યવહાર કેવી રીતે કરે એમણે પૂછ્યું છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સ્થિતધિ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. કઈ રીતે ખબર પડે કે આ માણસ આધ્યાત્મમાં લીન થઈ ગયો છે, ભગવાનમાં લીન છે,
જ્ઞાન યોગી છે, કર્મયોગી છે, ભક્ત યોગી છે, તમે કહો છો એમ. અને હવે ભગવાન એને સમજાવે છે. એક એક સવાલ, એક શ્લોકનો ઉત્તર છે, એક સવાલનો જવાબ છે. એટલે અહીંયા પહેલું એણે પૂછ્યું સ્થિતપ્રજ્ઞાના લક્ષણો કયા. એટલે ભગવાન હવે વાત કરે છે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોની. એમણે કહ્યું કે જે ક્ષણે તું આસક્તિ છોડી દઈશ, બીજા માટે કામ કરવાનું શરૂ કરીશ, તારી કર્મફળમાં અપેક્ષા નહીં રહે, તારો કર્તા તરીકેનો અહમ નહીં રહે. બે કન્ડિશન મેઇન, કર્તા તરીકેનો અહમ કાઢી નાખ અને બીજું કર્મફળની આસક્તિ છોડી દે. એ બે વસ્તુ તું છોડી દઈશ એટલે તું પછી પણ મન ડોળાયેલું હોય તો કશું નહીં થાય. એટલે સ્થિર થવું પડશે. બધા વિચારોને ત્યાગી ત્યાગી ત્યાગી, ગીતા 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 બધું ત્યાગીને બેસી જાય. અત્યારે અહીં બેઠા એટલે ના ઘર યાદ આવવું જોઈએ, ના બીજું કંઈ યાદ આવવું જોઈએ. ભગવાન શું કહે છે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન પૂછ્યો કે સ્થિતપ્રજ્ઞાના લક્ષણ કયા. એટલે એવું કહ્યું કે સાધક જ્યારે મનની બધી ઈચ્છાઓ ત્યાગી દે સંપૂર્ણપણે, કશું નહીં, થાળીમાં જે આવ્યું ખાઈ લો, જે પહેરવા મળ્યું પહેરી લો, જે વ્યવસ્થા ભગવાને આપી, ઘર જમીન ઝૂંપડું, ઠંડુ પાણી ગરમ પાણી બધું, પોતાના આત્મામાં પોતે સંતુષ્ટ રહેવાનું છે. સંતોષ કોઈ દિવસ મળતો જ નથી વસ્તુઓથી. કાલે આપણે વાત થઈ સુખ સાધનોમાં છે જ નહીં. કેમ કે સુખની અપેક્ષાને જો સાધનથી સંતોષાતી હોય તો એ પૂરી જ ના થાય. તો તું પહેલું કામ કર, સર્વ ઈચ્છા ત્યાગી દે. હવે બીજો સવાલ પૂછ્યો કે સ્થિર બુદ્ધિ માણસ જે હોય એ કેવી રીતે ખબર પડે કે આની બુદ્ધિ સ્થિર છે. તો ભગવાને કહ્યું પ્રયોગ કરી જો તું. થતાં પ્રાપ્ત દુઃખો, જ્યારે એ દુઃખી થયો હોય, ભયંકર એના પર મુશ્કેલી આવી ગઈ હોય તો એ ઉદ્વેગ ના પામે. તમે એનું ગમે તેવું અપમાન કર્યું હોય, બોલતા તો બધાને આવડે એકની ચાર, આપણને એવું કે આપણને જ બોલતા આવડે, પણ જે જ્ઞાની છે, વિવેકી છે, એ સામે એને ઉદ્ધતાઈનો જવાબ નહીં આપે, મૌન પાળશે, કાં તો એ જગ્યાએથી જતા રહે. કોઈ પણ પ્રકારનું દુઃખ થાય તો ઉદ્વેગ નહીં કર. સુખ થાય તો એનો મોહ ના કર કે આ ટકે, કેમ કે એ ટકવાનું નથી. પ્રકૃતિનો સ્વભાવ જ છે નિરંતર વહેતું રહે છે. જેમ શરીરમાં લોહી વહેતું રહે, સહેજ આગું પાછું થાય તો કે બ્લોકેજ છે, ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. એ અટકે પ્રકૃતિ તો ચાલે, પ્રકૃતિ ના અટકી શકે. ના મોહ એના માટે તો છોડી દે. રાગ અટેચમેન્ટ છોડી દે, મારું તારું મામકા પાંડવા એ છોડી દે. ભય છોડી દે. તું સત્કર્મ કરે છે, તારા આત્માને પૂછ જે કરું છું બરાબર છે, પછી બીજા કોઈને પૂછવાની જરૂર નથી. ભય ત્યાગી દે. લોકો શું કહે છે એ તો કહેવાના જ છે. 5,000 રૂપિયાની થાળી કે ડીશો બનાવીને સાવનસા હોટલમાં જમાડ્યા હોય તોય આવીને વખોડે જ કે આ રહી ગયું નહીં. લોકો તો કહેશે જ. એટલે અને ક્રોધ બહુ મુશ્કેલ છે. જેમ જેમ તપ સાધના વધતી જાય એમ આગળ યોગના સાધનો આવવાના બધા આગળના પ્રકરણમાં. પણ ક્રોધ ઉપર કાબૂ કરવો અને મોહ ઉપર કાબૂ કરવો બહુ અઘરો છે. કેમ કે એની જે ઉર્જા આવે, આપણે પરમાત્માનો અંશ ખરા, પણ એ બધી શક્તિઓ જગાવીએ, ચક્રો જાગૃત થાય અને ઉપર ચડવા જાય એટલે આ ગરમ જ રહે. અને એટલે ક્રોધમાંથી મુક્ત થવું એ બહુ મોટી અઘરી વસ્તુ છે. તું ક્રોધમાંથી મુક્ત થઈ જાય. જે માણસ સુખ દુઃખમાં સમ રહે છે, જેને કોઈ રાગ નથી, ભયભીત નથી કશાથી, ક્રોધિત થતો નથી, લક્ષણો આપે છે સ્થિતપ્રજ્ઞના. કોને સ્થિતપ્રજ્ઞા? આટલા વસ્તુ કરવી પડે. સુખ દુઃખ આવે તો ક્ષમતા રાખવાની છે, કશાનો મોહ રાખવાનો નથી, કશાના માટે અટેચમેન્ટ મારું તારું નહીં, ભય નહીં, ક્રોધ નહીં, અને ચિંતનશીલ થવાનું છે. ચિંતા નહીં, ચિંતન કરવાનું છે. કોનું? તો ચિંતન કોનું કરવાનું છે? તો પરમાત્માનું કરવાનું છે ચિંતન. અને ભાવના શું રાખવાની છે? કે બધા સુખી થાય. અને પછી કર્મ કરવાનું છે. હવે જે આસક્તિ વગર પ્રેમ કરે, શુભ અશુભ એના માટે સમાન હોય. કોઈ પૂજા કરે તો બહુ પ્રસન્ન ના થઈ જાય, કોઈ નિંદા કરે તો બહુ દુઃખી ના થઈ જાય, એની બુદ્ધિ સમબુદ્ધિ રહે, એ સ્થિતપ્રજ્ઞા છે.
એણે પૂછ્યું સ્થિર બુદ્ધિ કોને કહેવાય? એટલે એણે કહ્યું બીજા સવાલનો જવાબ કે જે કોઈનાથી દ્વેષ નથી કરતો. ઈર્ષા અને દ્વેષમાં ફરક શું? ઈર્ષા મનનું કામ છે. સારું ખોટું બધાનું જોઈને ખબર નહીં કેટલી કેટલી વાતો એ લોકો અંદરને અંદર સગડી હૈયા સગડી બળતી જ રાખતા હોય, કશું સારું કોઈને જોઈ જ ના શકે. પણ એ વસ્તુ એને પોતાને જ બાળે, બીજાને કંઈ નુકસાન નહીં. એની ઈર્ષા, એની હૈયા સગડી, એના અંતરમાં મેં મારા પાત્રમાં એસિડ ભરી રાખ્યું કે અંગારા ભરી રાખ્યા તો દાજવાની તો હું જ છું. ઈર્ષા વસ્તુ એવી છે. પણ દ્વેષ શું છે? એ એના કરતાં એક સ્ટેપ આગળ છે. એ ઈર્ષાથી પ્રેરાઈને પછી કોકની પાસે ધાગા કરાવીને પેલાનું આમ થાય, પેલાનું આમ થાય, અથવા એને મારવા જાય, એનું ધન લૂંટવા જાય. આતતાઈ આપણે કાલે જોયું, કોઈ પણ પ્રકારે એને નુકસાન કરવા માટે એની ઇન્દ્રિયો સાથે, એના વિચાર, એના મન અને એની બુદ્ધિ સાથે જ્યારે એના કર્મો જોડાઈ જાય, એ દ્વેષ. આટલો ફરક. એટલે ઈર્ષા નથી શબ્દ વાપર્યો ક્યાંય, બધી જગ્યાએ દ્વેષ શબ્દ વાપર્યો છે. દ્વેષથી તું પર થઈ જા, ત્યારે તું સમબુદ્ધિ થઈશ અને એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. બીજો સવાલ હતો સ્થિર બુદ્ધિ કોને કહેવાય? હવે કહ્યું કે એ માણસ બોલે કેમ, કેવી રીતે ખબર પડે કે આ માણસની બુદ્ધિ સ્થિર છે? એની સાથે વાતો કરીએ, ચર્ચા કરીએ તો કેવી રીતે ખબર પડે કે આ આપણે કહેતા હોઈએ છીએ કે આનું ઠેકાણું નહીં ભાઈ. પણ અહીં આપણે ભગવાનનું કાચબાનું સ્વરૂપ, કચ્છપ રૂપ અહીં કહ્યું છે કે કાચબો જેમ એના અંગ બધા સંકોરી દે છે ચારે બાજુથી, અને કર્મયોગી જે છે સાચો સ્થિર થવા માંગે છે પોતે, એ પોતાની બધી લાલસા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ અને 5 પ્રકારના વાયુ પર યોગ સાધનાથી કંટ્રોલ, એ બધું કરી શકે કાચબાની જેમ. ત્યારે એણે બેસવું કેવી રીતે? તો બેસતી વખતે કપડાં સંકોરીને બેસવાનું. માફ કરજો બધા વડીલો છે, અત્યારે હવે બધો જમાનો જ નથી રહ્યો, પણ સંકોરવાનું છે, એક્સપોઝ નથી કરવાનું. સાધન છે શરીર, પ્રદર્શન નથી. કાચબો જેમ સંકોરે અંગને, એમ ચારે બાજુથી પોતાના અંગોને સંકોરીને, પોતાની ઇન્દ્રિયોને સંકોરીને, મન અને બુદ્ધિ, મન માકડું છે, 24 કલાક ભટકતું જ રહે, એને સ્થિર કરવાનું છે. અને પછી જે ક્ષણે એ બધા વિષય વિકારમાંથી મુક્ત થઈ જશે ત્યારે એ કુદરતી રીતે સ્થિર પ્રજ્ઞ, સ્થિર થઈ શકશે. ત્રીજો સવાલ છે, એના પછીનો સવાલ છે એ વ્યવહારમાં કરે શું? ચલો સ્થિરતા તો આવી ગઈ એક વખત, તો હવે ઇન્દ્રિયોએ કરવાનું બંધ કર્યું. મને ખબર પડી કે હું આવું કરું તો ઈર્ષા કહેવાય, આવું કહેવાય તો દ્વેષ કહેવાય. મારે એટલી બધી કક્ષાએ નથી જવું. મારે ઈર્ષા ભલે ધીરે ધીરે ઓછી કરું, પણ દ્વેષ તો હવે નથી જ કરવું. આજે આટલું સાંભળીને એક વસ્તુનો નિર્ણય કરે. ચલો આપણે ઇન્દ્રિયોને તો કંટ્રોલ કરી લીધી, એક વાત. પણ પછી મન, એ મન તો હજી એમાંથી મુક્ત થયું નથી, કારણ કે હજી એ સામે આવે તો ગુસ્સો આવે છે. નિવૃત્તિ નથી ભાવની. પરમાત્મા તત્વનો અનુભવ ક્યાંથી જ થાય? કંઈ પણ લખી રાખ્યું છે બોર્ડ ઉપર, એ ભૂસીશું નહીં તો નવું લખાશે કેવી રીતે? એટલે પહેલું તો ઇરેઝરનું કામ છે. શરીર સુધી ડૉક્ટરના ત્યાં જઈએ તો પણ, વૈદ્યના ત્યાં જઈએ તો પણ પહેલું બધું ચેક કરે કેટલા વિકાર છે, બધા ટેસ્ટ કરાવે. પહેલાં એ વિકારોની દવા કરો, પછી રોગ નીકળશે. રોગ નીકળશે એટલે પછી હવે જે સારા તત્વોની ઉણપ છે એના વિટામિન્સને બાટલા ચડાવો. તો ભગવાન પણ એ કહે છે કે તને પરમાત્મા તત્વ ક્યાંથી મળે? તું સ્થિત પ્રજ્ઞા ક્યારે થઈ શકે? તો તારે પ્રમથનશીલ ઇન્દ્રિયો જે છે, જે મનને તારા હરી લે છે અને તારી પાસે ગમે તે કામ કરાવે છે, ગમે તેવો વિદ્વાન હોય, મારી તમારી કોઈની વાત જ નથી. મોટા મોટા સંત અને સાધુઓ ગમે તેટલા વર્ષોની તપશ્ચર્યા હોય, પણ રસમુક્ત થવું બોરડીની વાત. એટલા માટે જે નાની વાત કરી હતી
કે એ રસમુક્ત થવું એ બધાના હાથની વસ્તુ નથી, કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે પ્રમથન, મનને હરી લેવાનો, એનામાં જબરજસ્ત આકર્ષણ છે. એટલે એ રસબુદ્ધિ ઇન્દ્રિયોની વિષયોમાંથી કાઢીને રસરાજ રસેન્દ્ર શ્રી કૃષ્ણના શરણમાં એ રસને નિવૃત્તિ થાય એવી પ્રાર્થના કરવાની છે. એટલે જ્યારે આપણે એ કરી શકીએ ત્યારે, કારણ કે તમે જે વિચારો એ બનો. કીટ ભ્રમર ન્યાય છે, કોસેટામાં રહેલું પેલું ઈયળમાંથી આખી પ્રક્રિયા ભણવામાં આવી ગઈ ને સાયન્સમાં, પતંગિયું કેવી રીતે બને. તો એ જેનું ચિંતન કરે, યમ યમ ચિંતયતિ કામમ, જે દુર્ગા પાઠ, જે વસ્તુની તું કામના કરીશ એ તને મળશે. બધા સાંસારિક દેવો, તમે જે ઈચ્છાથી કર્મ કરો, હું આટલા પાઠ કરું તો આટલું મળે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. કાલે કહ્યું કે વર્ષમાં 20 વખત ગીતા પાઠ થાય, રોજ એક પાઠ કરીએ તો આ પહેલા અધ્યાયનું કરીએ તો આ, બીજા અધ્યાયનું આ, ત્રીજા અધ્યાયનું આ, ચલો જેને તેને ધ્યાન કરીને આપણે કર્યું એ પાઠ. શાસ્ત્ર વચનમાં વિશ્વાસ રાખ્યો, કોઈ કે કહ્યું એના વચનમાં, ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો, કોઈ સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો અને કર્મ કર્યું. પણ એ કર્મ કરતી વખતે જો જે વિષયની ચિંતા કરી એ જ મળે. મેં ગાડી બંગલાની ઈચ્છા કરી તો મને એ જ મળશે. હું ભગવાનને માગું તો ભગવાન મળે ને. હું ભગવાન તો માંગતી જ નથી. કોઈ દિવસ મંદિરમાં જઈને એવું કહ્યું કે ભગવાન મારે તારી પાસે આવવું છે, માંડ તો હજી આટલા કાઢ્યા, કોઈ ના કે. તો વિષયોની કામના, આસક્તિ એ છોડી દેવાની છે. ભગવાન પરાયણ આપણે ના થઈ શકીએ તો શું થાય? સવાલ છે કર્મ કેવી રીતે કરવાનું? જવાબ છે નિસ્વાર્થ થઈને, અપેક્ષા વગર કરવાનું. સવાલ હતો કર્મ માટેનું સાધન કયું? તો દેહ અને દેહી ભગવાને આપણને આપ્યું છે કર્મ કરવાનું સાધન દેહ. દેહ એટલે 3 પ્રકારના. સ્થૂળ જે શરીર દેખાય છે, ક્રિયા કરે છે. સૂક્ષ્મ જેમાં ચિંતન કરીએ છીએ, વિચારો કરીએ છીએ, ચિંતા કરીએ છીએ, મનન કરીએ છીએ એ. અને પછી કારણ શરીર, જેનાથી સ્થિત પ્રજ્ઞ થઈને ભગવાનનું ધ્યાન, યોગ, સાધના કરીએ છીએ તે. તો 3 શરીર પાસે કામ લેવાના છે, કર્મ કરાવવાના છે. એટલે ભગવાને કહ્યું કે કર્મ કરવાનું સાધન કયું? તો કે તને આપ્યો છે તારો દેહ, એ તારું સાધન. હવે કર્મ કરતી વખતે મારે કર્મ કરવાની પદ્ધતિ કઈ શીખવાની? ભગવાનને પૂછે છે કર્મ કઈ રીતે કરવાના? તો ભગવાને કહ્યું કાચબાની જેમ બધી ઇન્દ્રિયોને સંકોરી દે, અનાસક્ત ભાવે થઈ જા, ઇન્દ્રિયો પર વિજય કર. કર્મ શા માટે કરવાના? તો કે તારા પોતાની માટે નહીં, બધું ભેગું કરવા માટે નહીં, લોક સંગ્રહ માટે, લોકોના માટે. અને સંગ્રહ એવો કરવાનો કે પાછળની પેઢીઓની પેઢીઓ સુધી યાવત ચંદ્ર દીવા કરો, લોકો તને યાદ કરે. લોક સંગ્રહ માટે કામ કરવાનું. અચ્છા, એ બરાબર. ચલો હવે ભગવાનને પૂછે છે કે મારે સાંસારિક કર્મ કેવી રીતે કરવાના? મારે તો કંઈ દિલીપભાઈની જેમ મોટા મોટા કામો કરવા જવાનું નથી. મારે તો સવારે ઉઠીને કુકરની સીટીઓ વગાડવાની, કચરા પોતા કરવાના. તો સાંસારિક કર્મ કઈ રીતે કરવાના? તો કામ તો કોઈ નાનું મોટું છે જ નહીં. હું અહીંયા બેસું અને બોલું તો મેં વાંચ્યું ને હું બોલું છું, જેટલું સમજ્યું એટલું તમને કહું છું. પણ આ કરવા માટે આ વ્યવસ્થા કરી, આ ઓરડો સાફ કર્યો, મહેનત એણે વધારે નહીં કરી? તો એના પ્રત્યે જો મારો ઋણ હું ના સમજતી હોઉં એનું, તો આ બેસવાનો અધિકાર જ નથી. કોઈ કામ નાનું મોટું નથી. આખા આશ્રમની વ્યવસ્થામાં ડોનેશન આપવાવાળા કરોડપતિઓ ઘણા બધા હોય. એમની પાસે એ છે, આપે, સદભાવ છે, આપે છે, સારું છે, વ્યવસ્થા સચવાય છે. જેની પાસે એને અકિંચન છે, સેવા કરે છે. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પતરાળા ઉપાડ્યા છે, આપણને ખબર છે. એટલે આશ્રમોમાં બધે એવું જ હોય છે કે ખાઈને થાળીને વાસણ હાથે જ ધોઈને મૂકવાના.
પછી ભલે બીજી વખત બીજાને સરખી રીતે ધોવાય એ અલગ વસ્તુ છે, પણ એઠવાડ આપણો બીજું કોઈ અડે, માફ કરજો. આપણે ઉપવાસ કરીએ, મારે આ નથી ફાવતું તે નથી ફાવતું, અને હું ઘરમાં હેરાન કરું બધાને, એ મારો શ્રાવણ મહિનો નકામો છે. ભગવાન એ કહે છે કે સાંસારિક કર્મ કરવા છે તારે તો પંચયજ્ઞ કરીને કર, શાસ્ત્ર વિહિત જે પ્રમાણે કરવાનું છે. આપણને કહ્યું છે દેવ, પિતૃ, અતિથિ, યાચક બધાનો ભાગ કાઢીને વધે તે શેષ અન્ન ખા. આપણે પહેલું પોતે ખાઈએ, અઠવાડિયા સુધી 10 દિવસ સુધી ફ્રીજમાં બગડે પછી નાખવા જોઈએ. અનાજનો કણ બગાડવા જેવું મહાપાપ એકે નથી. મને માફ કરજો, બધા મારા વડીલો છો, પણ મારા નાનીજી કહેતા હતા કે તું થાળીમાં આટલા ભાત ફેંકી દે, ખાલી વિચાર કર આમાં કેટલી કીડીઓ, આટલા ચોખા મેં દર પૂર્યો હોત તો કેટલી કીડીઓ એમાં તૃપ્ત થઈ હોત. એટલાને એ પણ જીવ છે ને, એટલાને જમાડ્યાનું તને પુણ્ય મળત. શું કર્યું આપણે? પછી કે જીવડાઓ ખાય જ છે ને, પણ એ જીવડાઓ એવા ઊભા થશે જે આપણને કઈડશે. મચ્છર, મેલેરિયા ને ડેન્ગ્યુ થશે. પછી કે ક્યાંથી થાય છે? તો એટલે થાય છે કેમ કે તમારું ઉચ્છિષ્ટ અને તમે એમને ખવડાવો છો. એ યજ્ઞ નથી. ખેડૂતને પરિશ્રમ કરતાં આપણને અત્યારે આ ગરમીમાં ગરમી લાગે છે. ખેડૂતને જગતનો તાત એમને એમ નથી ગયો. એને પરિશ્રમ કરતાં જુઓ. એક દિવસના બાદશાહ થવાનું આવે એમ એક દિવસ 24 કલાક કરી જોઈએ. કોઈ પણ કામ જેના માટે તમને એવું હોય કે આ કામ હલકું છે, નિમ્ન કક્ષાનું છે, આપણે કરી જોઈએ. એક વખત વાંકા વળીને હોલ વાળીએ કે એક વખત વાંકા વળીને પોતું કરીએ, ઘરમાં જ નથી થતું, તો આપણને એની કદર થાય. ભગવાન કહે છે તારે સાંસારિક કર્મ કરવાના છે ને તો પહેલાં તો શેરિંગ કરતાં શીખ. આટલું પણ હાથમાં આવ્યું હોય તો બધાને વહેંચીને ખા. એકલ પંડો ના થઈશ. આહાર માટે બી કહ્યું છે. કેટલું ખાવું? તો પંચયજ્ઞમાં વહેંચ્યા પછી વધે અને શરીર ટકે એટલું જ. આપણને તો ભગવાને બધું આપ્યું છે, ભગવાનની દયા છે. આપણો સવારનો નાસ્તો અને ચા, દૂધ જ એટલું કાફી હોય છે કે વિજ્ઞાન કહે છે એ પ્રમાણે એની કેલેરી પ્રમાણેનો ખોરાક આવી ગયો. આપણા સવારના બ્રેકફાસ્ટ પછી આપણે લંચ, ડિનરની, સ્નેક્સની જરૂર જ નથી, ડેઝર્ટની તો બિલકુલ નહીં. પણ આદત છે, આપણે ખાઈએ છીએ. કેટલું રાંધવું? હા, હું નથી કહેતી, હા, મહેરબાની કરજો. આ સવાલો છે બધા. પંચયજ્ઞ થાય એમાં જે મળ્યું હોય, શેરિંગ કર્યા પછી આપણા વધ્યું હોય, કીડિયારું પૂરીએ, ગાય કૂતરાને ખવડાવીએ, અતિથિ હોય તો એને જમાડીએ. પછી કીડીને કણને હાથીને મણ ભગવાન આપે છે. ગાયને ખવડાવવાથી પુણ્ય મળે છે કેમ કે આટલા બધા દેવતાઓ એનામાં છે, આપણે માતા માનીએ છીએ એટલે. પણ કૂતરાને એઠું જ ખવડાવતા હોઈએ. નહીં કરવાનું, મહેરબાની કરો. ખાવાનું થાળીમાં એટલું જ લો જેટલું ખાવું છે, બગાડો ના. કારણ કે એ એઠું કરેલું અન્ન જ્યાં જ્યાં આપણે ખવડાવ્યું છે કે જેણે જેણે ખાધું એ આપણો વારો છે આવતા જન્મે. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન. કયા સ્વરૂપમાં ભગવાન છે કોને ખબર છે? એટલે એઠવાડો મોઢામાં એક વખત ગયું, હોમન કરીને કાઢ્યું, બગાડ્યું, એ વસ્તુ ખવડાવવાની લાઈફ સાયકલ છે. ભગવાને કશું એવું નથી બનાવ્યું. જીવો જીવસ્ય ભોજનમ છે, એકબીજાને ખાઈ જાય. માંસાહારી આપણે પણ ખાઈએ છીએ, પ્લાન્ટને, ફ્રૂટને, ફળને. અન્નકોશ એમાંથી બને છે. પણ વરસાદ આવે, યજ્ઞો થાય, યજ્ઞોથી દેવતાઓને પુષ્ટિ મળે. પુષ્ટિ મળે એટલે ઇન્દ્ર વરસાદ કરે, વરસાદ કરે એટલે જમીનનું તત્વ એની સાથે ભળે, અનાજ ઉગે. એનાથી પશુ પંખીઓ બધા તૃપ્ત થાય છે. એ આપણને અનાજ આપે છે. પાછું ઉચ્છિષ્ટ આપણે કાઢીએ છીએ, પાછું એમાં જાય છે. આખી લાઈફ સાયકલ છે. જળચક્ર છે. જેમ કે વરસાદ આવ્યો તો કેવી રીતે આવ્યો? આટલું 3 ભાગ પાણી છે, વરાળ થઈ, વાયુ સ્વરૂપે ઉપર ગયું, વાદળા બંધાયા, ફરી એ ટકરાયા, વરસ્યા,
જેટલું લઈએ છીએ એટલું પાછું તો આપવાનું જ છે. એન કેન પ્રકારેણ કહીએ છીએ પેલું રામજી સદ્ધર છે રે તો ચોખ્ખા ચોપડા રાખે. એના ચોપડા બહુ ચોખ્ખા છે. કોઈને ખબર નથી પણ મેં કોઈકનું પચાવી પાડ્યું છે, લઈ લીધું છે, પણ એને તો ખબર છે, એટલે એ તો તમને છોડવાનો નથી. એટલે ભગવાનને કહે છે કે તું ધ્યાન કર, કર્મ કર અને ભગવાનને યાદ કર. પૃથ્વી પર જે મેં વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થાને તું પરંપરાને તોડ નહીં. ભગવાનની વ્યવસ્થામાં ડિસિપ્લિન છે એકદમ. સૂર્ય ઉગવાન ના પડે તો ચાલે? કેટલા દિવસ ટકીએ? એ સમયસર ના આવે તો? નદીઓ વહેવાનું બંધ કરી દે તો? વૃક્ષો એવું કે હું ફ્રૂટ ફળ પાન કશું નહીં આપું તો? હરિઓમ. ભગવાનને કંઈ ભૂલચૂક બોલાઈ ગયું હોય તો માફ, પણ વ્યવહારિક રીતે સાંસારિક કર્મ કેવી રીતે કરવાના? એટલે સાંસારિક કર્મ આવી રીતે કરવાના. ઓફિસ છે, કામ આપ્યું છે, બોસ તો જોતા નથી. 10 થી 5, 8, 6, 10 થઈ ગયો ટાઈમ, ભાગો. આજનું કામ 8 કલાકનું વેતન છે, 8 કલાકનું કામ શું કર્યું? અંતરાત્માને પૂછો. તમને સંતોષ છે તો તમે બેઠા બેઠા આરામથી પેન્શન 100 વર્ષ ઉપર લોકો ખાય, બેઠા બેઠા ખાઈ શકે. નહીતર બધાને ખબર છે ગતિ શું એની. આપણે નિષ્ઠાથી કામ કર્યું નથી, કોઈ જોતું નથી, પણ આ ભગવાનનો કેમેરા તો ચાલુ જ છે 24 કલાક સીસી. હરિઓમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એટલે જે આ સ્થિત પ્રજ્ઞ થઈ જાય, આ જ રીતે ભગવાનમાં ચિત્ત રાખીને નિષ્કામ થઈને કર્તાનો ભાર મૂકીને કામ કરી શકે એ બ્રહ્મ નિર્વાણને લાયક થાય છે, એવું કહીને અહીંયા ભગવાને એમની બીજા અધ્યાયની વાત પૂરી કરી છે. હવે બીજા અધ્યાયમાં પણ બધા શ્લોકો લગભગ 32 અક્ષરના જ છે. 64 શ્લોક, 5મો 7મો અને એમાં 24 અક્ષર છે, 6ઠામાં 46 અક્ષર, 29માં 45 અક્ષર, પણ બાકી બધામાં ભગવાને 32 અક્ષરોનો ક્રમ બરાબર રાખ્યો છે. ભક્તિ કરવી છે તો શ્રદ્ધા જોઈએ ગમે તે સ્વરૂપમાં. કર્મ કરવું છે તો સંકલ્પ જોઈએ, દ્રઢ સંકલ્પ, નિશ્ચયાત્મક બુદ્ધિ. કેમ કે સંકલ્પ ના કરો તો પછી આજે કરશું કાલે કરશું એ તો થાય જ નહીં. અને જો જ્ઞાન મેળવવું છે તો સાતત્ય જોઈશે. આજે વાંચ્યું કાલે ના વાંચ્યું તો સાતત્ય 45 દિવસની અંદર ગમે તેવું ભણેલું હોય ભૂલી જવાય. 1.5 મહિનાનું વેકેશન પડે પછી નવું સ્કૂલમાં છોકરાઓ આવે એટલે બધા ભણાવવાવાળાને ખબર હશે, એકડે એકથી ચાલુ કરવું પડે. કહેવાય આગળની ક્લાસમાં ગયા, પણ પાછળનું બધું પુનરાવર્તન કરાવવું પડે. અહીંયા ભગવાન પણ આખો દિવસ રિપીટ કરે છે એકની એક વાત. એક જ વાત, તારે કર્મ કેમ કરવાનું છે, યુદ્ધ કેમ કરવાનું છે, એનો જવાબ આપતા ભગવાનને 18 અધ્યાય થયા છે, 700 શ્લોક. બીજા અધ્યાયનું મહાત્મા શું છે ટૂંકમાં કહી દઉં. મહાત્મા છે, પુરણ ગામ છે. કોઈક જગ્યાએ એમનું નામ સુશર્મા લખ્યું છે, કોઈક જગ્યાએ દેવશર્મા લખ્યું છે. આ જે કથા મહાત્માની છે એ અલગ અલગ લખેલી છે. કેટલીક જગ્યાએ એવું લખ્યું છે કે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, કેટલીક જગ્યાએ પાર્વતીજીને શિવજી કહે છે, એવી રીતે લખેલું છે. એટલે મેં આમાં વિષ્ણુજી અને લક્ષ્મીજીનું નામ જ લખ્યું છે, કેમ કે ભગવાનની વાત હતી, કૃષ્ણ અવતાર છે એટલે મૂળ વિષ્ણુ, એટલે એ પ્રમાણે. એ બ્રાહ્મણ બધો એકદમ સાત્વિક, બધી રીતે હવન પૂજન યજ્ઞ કરે, પૂજાપાઠમાં તલ્લીન, અને છતાં
એને અંદરથી ક્યાંય ખબર નહીં પણ બેચેની લાગ્યા કરે. જે નિર્વાણ માટે, જે શાંતિ માટે આ બધું કરે એ એને કશું શાંતિથી મળે નહીં. તો પછી એક સંત મહાત્મા પધાર્યા છે ગામમાં, એમને જઈને પૂછે છે, શું કરું, મારા મનને શાંતિ કેવી રીતે મળે? તો રાજા કહે છે કે હું તને સોપુર ગામના એક દુર્ધમ કરીને રાજા હતા એની વાત સાંભળ. મેં કહ્યું એવું કે આપણું જે અંતરાત્મા છે એ તો બધું જાણે જ છે. હું પેલા ખૂણે બેસીને કુકર્મ કર્યું હોય તો એને ખબર છે. એટલે તમારામાં કોઈ પણ વસ્તુનું જાણતા નથી, ભૂલી ગયા હોય એવું પણ બને. કોઈ ઈરાદો નથી, ખબર હોય, યાદ આવે તો પ્રાયશ્ચિત કરી લઈએ ચલો, પણ યાદ જ નથી રહ્યું તો શું કરો? એટલે આવી કોઈક વખત કોઈ સ્થિતિ થતી હોય. વિક્રમ શર્મા નામે રાજા, એ પેલા બ્રાહ્મણને એણે આપ્યું કામ. વિક્રમ શર્માએ રાજા એને કામ આપ્યું ખજાનચીનું, કે તું આટલા મારા રાજ્યની આવક છે એમાંથી આટલો ભાગ છે એ તારા હાથમાં સોંપ્યો, જરૂરિયાતવાળાને તારે દાન દક્ષિણા આપવાની. હવે રાજાએ તો એનો ખજાનો સોંપી દીધો. પેલો દેખાવ કરે બધું, આને આપ્યું, આને આપ્યું, આને આપ્યું, આને આપ્યું, આને આપ્યું, પણ બધું પોતે હજમ કરી જાય. કોણ જાણે? 500 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા લખ્યું ડીશ ગમે તે, આપણે શું ખવડાવ્યું આપણને ખબર. કોઈને કશું આપે નહીં. હવે મરણ પામે એટલે એના કર્મ, એણે જે સેવા માટે આપ્યું હતું, દાન માટે આપ્યું હતું, એ અન્ન પોતે ખાઈ ગયો છે. અનઅધિકાર ચેષ્ટા એટલે નરકમાં ગયો. પણ હાથે, ઇન્દ્રિયોએ સારું કામ કર્યું હતું ને, એટલે ભગવાન એને કીધું જા તને સુધારવાની તક. બીજી વાર માનવદેવ આપ્યો. માનવદેવ તો આપ્યો, સારા કુટુંબમાં જન્મ આપ્યો, પણ પત્ની કર્કશા, ભોગવ હવે, દુષ્ટા, લોભી, અને ઇન્સ્યોરન્સ કરાયો હશે મને લાગે, એ જમાનામાં હતું નહીં, પણ પૈસા એની પાસે બહુ હશે કદાચ. એટલે પતિ સૂતો હતો ત્યારે એણે એનું માથું કાપી નાખ્યું, મારી નાખ્યું. હવે એ પ્રેત બન્યો, પેલો જેનું માથું કપાયું એ બ્રાહ્મણ, અને એની પત્ની એ બની બકરી. કર્કશા, આખો દિવસ કકરાટ ચાલતો હતો એનો બીજો અવતાર આવ્યો બકરીનો. હવે પાછા ભેગા તો કરવા પડે, ઋણાનું બંધન બાકી છે, લેનદેન. માર્યા હતા, માર્યું હતું, બોલ્યા હતા, બોલ્યું હતું, મનસા વાચા કર્મણા. તો પ્રેતને જોઈને પેલી બકરીને અને પ્રેતને સામસામે મળ્યા એટલે યાદ આવ્યું, હા આ તો આ જેને વાંચા નથી એને આ બધું જ્ઞાન છે એવું શાસ્ત્રો કહે છે. એને બધા જન્મ યાદ આવે છે, આપણે જ ભૂલી જઈએ છીએ. કેમ કે આપણને બોલવા માટે આપી છે ને ભગવાન, કે આ બધા બકવાસ કરશે તો આપણે રહી જ ના શકીએ એકબીજા સાથે. ગયા જન્મમાં, પૂર્વજન્મમાં કોનું શું હતું કોને ખબર છે, રહી શકીએ સાથે? એટલે એ પોતાનું વેર વાળવા બકરી પહોંચી ગઈ મહાત્મા પાસે. એ સમયે મહાત્મા ગીતાના 2 અધ્યાયનો પાઠ કરતા હતા. આ પ્રેત પણ એ પેલી બકરીની પાછળ ત્યાં પહોંચ્યો, અને અનિચ્છાએ, જાણતા અજાણતા પણ એ 2 અધ્યાયનો પાઠ એમણે સાંભળ્યો. સંતના ત્યાં આવો, અહીં આશ્રમમાં બેઠા છો એટલે મનમાં કુદરતી રીતે શાંતિ તમને લાગે. આટલો બધો ગુરુ મહારાજની તપનો, સેવાનો પ્રભાવ, એટલે વેરભાવ તો જાગે જ ના. દ્વેષની ને ઈર્ષાની વાત નથી. એ બંને વેરભાવ ભૂલી ગયા અને પાઠ સાંભળવામાં તલ્લીન થઈ ગયા. પાઠ પૂરો થતાં એ લોકોની બંનેની ગતિ થઈ ગઈ. કથા ચાલતી હોય અને કોઈની ગતિ થઈ, અથવા આ સમય દરમિયાન કંઈ પણ થયું, તો એ એવું છે કે પેલી પરીક્ષિત રાજાને એક દિવસની જે ગાંઠ ખુલી ને એમ કર્મના બંધન તૂટી જાય છે. પૂરું. મૃત્યુ એટલે નવા જન્મમાં એન્ટ્રી છે, એના આગળના જન્મના કર્મ પૂરા. એટલે અહીં અને બ્રાહ્મણ પોતાના માટે જ પાઠ કરતો હતો, મારું સુધારું, મારું કલ્યાણ કરવું, એ પોતાના માટે પાઠ કરતો હતો. પણ અજાણતા આજે પેલો પ્રેત યોનિમાંથી મુક્ત થયો, પેલી બકરી પશુ યોનિમાંથી મુક્ત થઈ. અજાણતા સત્કર્મ થયું અને બીજા માટે થયું, અને એટલે બ્રાહ્મણને વૈકુંઠ મળ્યું. આગળ આવશે, વૈકુંઠ એમને એમ નથી મળતું. બ્રહ્મલોક સુધી માણસ જાય સારા કર્મોના લીધે, વિષ્ણુલોકને, બ્રહ્મલોકને, ઇન્દ્રલોકને, દેવલોકને, પણ વૈકુંઠ નથી મળતું, કાયમી વાસ. એ એનાથી ઉપર છે. વૈકુંઠ ક્યારે મળે એ બધું પાછળ આવે છે. પણ પ્રેત અને બકરી એ લોકો તો ગતિ પામ્યા જ, પણ પેલા બ્રાહ્મણને પણ વૈકુંઠમાં એનો વાસ થયો.
એટલે ફરી એક વખત યાદ કરીએ શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવાનને. અને એ શ્રી કૃષ્ણ હવે કર્મયોગની વાત કરે છે આગળ અધ્યાય 3માં. કર્મયોગ ઉપર વાત કરવાની હોય એવું આપણે પેલું પોસ્ટરમાં લખ્યું, અને પછી ભગવદ્ ગીતાની વાત કરવાની હોય. એક શ્લોક ઉપર એક આખો દિવસ જાય એવો છે, સવારથી સાંજ એક શ્લોક ઉપર. એટલે 700 શ્લોક તો આખા 2 વર્ષ કરીએ ને તોય પૂરું ના. અને એમાં પાછા મેં કહ્યું તમે કહ્યું જેમ જેમ અનુભવો અને જ્ઞાન વધતું જાય. એટલે આટલા ઓછા સમયમાં 18 અધ્યાયનું બધું કહેવું કે કહેવું, જે જ્યાં જ્યાં જેમ જાય છે, વક્તવ્ય બી કૃષ્ણનું, શ્રોતવ્ય બી કૃષ્ણનું, ભાર એના માથે. કર્મયોગમાં ટૂંકમાં કહું તો વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન બધાને ખબર છે. અને એ વૈષ્ણવજનમાં ગાંધીજીએ જે તારવીને 11 વ્રતોની વાત કરી છે, એ 11 વ્રતોની અંદર લગભગ આ કર્મયોગની ઘણી બધી વાતો આવી જાય છે. અર્જુન કહે છે કે ભગવાન તમે તો મને મુશ્કેલીમાં મૂકી દીધો. કે કેમ? તો કે એ દુઃખી તો હતો જ, એક તો મોહ વ્યાપેલો હતો, એટલે તમે જ્ઞાનની વાતો કરી. હવે જ્ઞાનની વાત કરીને તમે મને સાંખ્ય યોગ સમજાવ્યો, સાંખ્ય યોગ સમજાવીને હવે તમે મને કર્મયોગ પણ સમજાવ્યો. તો મારે તો સાધુ થવું કે સંસારી રહેવું, શું કરું? અને મારે કર્મમાં કઈ રીતે થવું? અચ્છા, સાધુ થવું કે સંન્યાસી થવું, કર્મ કરું કે ના કરું એ અલગ વાત. પણ પછી હવે આ બધું સમજ્યા પછી હજી તમે મને અઘોર કર્મ કરવાનું તો કહો છો, તો એ શેના માટે કહો છો? મારે જો વિચારીને સ્થિતપ્રજ્ઞ થઈને ધ્યાન કરવાનું હોય, તમારું ચિંતન કરવાનું હોય, સારા કામ કરવાના, બીજાનું જગજન કલ્યાણ કરવાનું, તો એમાં આ યુદ્ધ ક્યાં આવે? તો અર્જુન કહે છે કે કર્મ કરતાં તમે જ્ઞાનને શ્રેષ્ઠ કહો છો, પછી પાછા મને આ અઘોર કર્મમાં જોડાવાનું કહો છો. તો આ બંને વસ્તુ મારે કઈ રીતે કરવાની? તમારી બેવડી વાત થાય છે ને જ્યાં, ત્યાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. બહુ બધા ઓપ્શન રાખે જમણવારમાં, તો ખબર જ ના પડે સ્ટાર્ટરથી ક્યાં ખાવું. આડું આડું ખાતા ખાતા મેઇન ડિશ તો રહી જ જાય, મેઇન કોર્સ. આપણું એવું જ છે. સમજીએ ખરેખર કેમ જીવવું એ માણસને ક્યારે ખબર પડે? તો કે જ્યારે છેલ્લો મરણ પથારીએ પડ્યો હોય ને ત્યારે, છેલ્લા થોડાક સમયમાં જ્યારે હવે જીવ જવાનો હોય, શાસ્ત્રો એવું કહે છે કે માણસને એ સમયે એની આખી લાઈફ પેલી પિક્ચર ચાલે ને એમ ફટાફટ બધું દેખાઈ જાય થોડી વારમાં. કેટલું સારું કર્યું, કેટલું ખોટું કર્યું, કેટલાનો ઋણી છું, કેટલાની પાસે લેવાનું બાકી છે. એ લેવાનું બાકી છે એ ભાવ બી બંધન જ કરે છે. જવા દેવાનું છે, ત્યાગી. કોઈની પાસે લેવાનું બાકી છે તો એ માંગતો હશે ને, આપી દીધું ભગવાન મને છોડ ને એને છોડ. આપવાનું બાકી છે તો આવવું પડશે, એમાં ભગવાન નહીં છોડે. અહીંયા લોકો વ્યાજ સાથે લે, પણ ભગવાન મૂડી તો લે જ ને. ભગવાન મૂડી તો લે જ. એટલે કર્મમાં કંઈ પણ કોઈકને આપવાનું બાકી રાખ્યું, ઘરને, ગામને, સમાજને વંદન છે. હું લખીને કર્યા કરતી હતી, એમણે મને કીધું ના હવે આ તમારે આ કરવાનું. શેપટ કોક ઉડાડવાવાળું મળી જ જતું હોય છે. હે જનાર્દન, તમે કર્મ કરતાં જ્ઞાનને જો શ્રેષ્ઠ કહો છો, તો મને આ અઘોર કર્મમાં શેના માટે જોડો છો? તમારી બેવડી વાત મને આ કલ્યાણકારી કર્મ કરવા સમજાવો કે મારા માટે. ફરી સવાલ એનો એ છે, મારા માટે શ્રેય શું છે અને મારા માટે પ્રેય શું છે? મને ગમતી વાત નથી, હજી આ વસ્તુ મને ગમતી નથી. જ્યાં સુધી મને ગમતી વાત નહીં બને ત્યાં સુધી એમાં મારું કલ્યાણ થાય એવું મને કેવી રીતે સમજાશે? જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નથી. પપ્પા ડૉક્ટર એટલે છોકરાને કે તારે ડૉક્ટર થવાનું, પણ પેલાને ગમતું જ નથી. એને મ્યુઝિક જ ગમે છે, એને સંગીતકાર જ થવું છે, એને આર્ટિસ્ટ જ થવું છે, અથવા એને બીજી કોઈ લાઈનમાં કામ કરવું છે. મારી મચડીને ડૉક્ટર તો બનાવી દીધો, પણ પછી હવે કોણ કોણ એ તમારો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પણ ઘણા માણસો એવા છે દુનિયામાં જેમની પાસે ડિગ્રી કંઈક જુદી છે અને એ કરે છે જુદું. તો પપ્પાએ કીધું એન્જિનિયર થઈ જાય, એન્જિનિયર થઈ ગયો, ડૉક્ટર થઈ જાય, ડૉક્ટર થઈ ગયો, પછી પાછો ફિલ્મ લાઇનમાં જાય, કાં તો ભજનો ગાવા જાય, કાં તો પેઇન્ટિંગ કરતો હોય, કાં તો જુદું જ કરતો હોય કંઈ. તો કર્મમાં તમારી નિશ્ચયાત્મક બુદ્ધિ ના હોય. કયું કર્મયોગમાં શું જોઈએ?
દ્રઢ સંકલ્પ, એ સંકલ્પ, ભક્તિમાં શ્રદ્ધા જોઈએ ને જ્ઞાનમાં સાતત્ય જોઈએ, રિપીટેશન રિપીટેશન રિપીટેશન. આખી ભગવદ્ ગીતામાં ઘણી વખત માફ કરવાનું, પણ અમુક વાત રિપીટેડલી ભગવાને કહી છે. વારંવાર શૃણુ પશ્ય વિદ્ધિમામ, મને સાંભળ, મને જો, સમજ, આ વારંવાર કહ્યું છે. એટલે ભગવાને કહ્યું કે તારી વાત સાચી, પણ જ્ઞાનયોગી હોય એની નિષ્ઠા જ્ઞાનમાં હોય, એને બધું જાણવામાં રસ હોય, પહેલાં એ સમજવા માંગતો હોય બ્રહ્મ શું છે, તત્વ શું છે, જ્ઞાન શું છે, ઈશ્વર શું છે, પંચતત્વો શું છે, એમનું કામ શું છે, મારું કામ શું છે, આ પંચતત્વો આ બધું સર્જન કરે છે તો મારા શરીરની અંદર શું કરે છે, આ આટલી નાનીકડી કીડીમાં કે આટલા સૂક્ષ્મ જીવાણુ કે બેક્ટેરિયામાં એ પરમાત્મા કેવી રીતે હોઈ શકે, એની બુદ્ધિ તર્ક કરે છે, એને સમજાતું નથી. એટલે જ્ઞાન યોગીની નિષ્ઠા શું હોય, વધારે ને વધારે જાણવું જાણવું જાણવું, એટલે એની નિષ્ઠા એમાં હોય. પણ કર્મયોગીની નિષ્ઠા શેમાં હોય, તે કશું જોતો જ ના હોય. એક સંકલ્પ કર્યો છે હાથી પાછળ, એને જે સંકલ્પ કર્યો છે એ એક જ લક્ષ્ય અર્જુનના જેમ, અને એ એના લક્ષ્યની પાછળ જ લાગેલો હોય. નહીં તો આટલી બધી ઇન્વેન્શનો થઈ જ ન હોત, આપણે હજી એ જ પથ્થર યુગમાં જીવતા હોત. અત્યારે જે આમાં એસી ને પંખા ને કન્સ્ટ્રક્શનને હતું પુરાતન કાળમાં, પણ એ સર્ગનો પ્રલય થયો એટલે બધું પૂરું થઈ ગયું ને. એ પછી નવેસરથી ફરી ઊભું કરવા નવા સાયન્ટિસ્ટો, નવા એન્જિનિયરો બધા જોઈએ ને. તો ભગવાન એવું કહે છે કે જ્ઞાન યોગીની નિષ્ઠા જ્ઞાનમાં હોય, કર્મયોગીની નિષ્ઠા કર્મમાં હોય. માણસ કોઈ પણ જન્મે ત્યારથી કે જન્મ પહેલાં એનું બીજ રોપાયું ત્યારથી એ પ્રકૃતિનો નિયમ છે, એ પ્રગતિ તો કર્યા જ કરે છે. ફિઝિકલ ગ્રોથ તો થાય જ છે, ડેવલપમેન્ટ અહીંયાનું છે. એ થાય કે ના થાય ડિપેન્ડ, કેવા સંસ્કાર મળે, કેવું વાતાવરણ મળે, કેવો ઉછેર મળે, કેવું હવા પાણી ખોરાક, માનસિક વિકાસ, બુદ્ધિનો વિકાસ, એ એના પર. પણ શરીર તો વધવાનું જ છે, શારીરિક વિકાસ તો થવાનો જ છે. એટલે ભગવાનને કહે છે કે પ્રકૃતિ સ્થિર નથી, ચંચળ છે. એટલે કર્મ વગર તો કોઈ માણસ રહી જ ના શકે. કર્મ વગર જો બાળક રહેતું હોત તો ગર્ભમાં 9 મહિનામાં એ મોટું થતું જ ના હોત ને, અંકુરમાંથી વૃક્ષ થતું જ ના હોત. આ પ્રકૃતિ અત્યારે પવન સ્થિર થઈ જાય તો ચાલે? આપણે અહીંયા બધાના માટે ક્યાંથી વેન્ટિલેટર લાવવાનું? એટલે પ્રકૃતિ તો સતત છે. પવન આપણે ઘડીકમાં કહીએ હવા છે, હવા નથી, પવન છે, પવન નથી, એ એનું સાતત્ય નથી રહેતું. એ એનું કર્મ ના કરે તો કેવી રીતે રહે? એટલે મનુષ્ય કર્મ વગર રહી શકે નહીં. એને નિષ્કામ ભાવે કર્મ કરી અને સિદ્ધિને વરવાનું છે. જો કોઈ પણ માણસ કર્મહીન એક ક્ષણ પણ રહી શકતો હોય ને તો પ્રકૃતિ ખોટી કહેવાય. એટલે હે અર્જુન, તું અનાસક્ત ભાવે તારા ઇન્દ્રિયોને સંયમિત કર અને શ્રેષ્ઠ કહેવાય એવું કર્મ. ભગવાને દરેકને કંઈ ને કંઈ આપ્યું છે શક્તિ. ખાલી હાથે કાલે પણ કહ્યું હતું, કોઈને નથી મોકલ્યા. કોઈનો અવાજ સારો, કોઈનું ડ્રોઈંગ સારું, કોઈની વાત કરવાની રીત સારી, કોઈની રસોઈ સારી, કોઈની સેવા કરવાની ભાવના સારી. તો કંઈક તો છે જ આપણી પાસે. શું એ આપણને નથી જડતું? સમજો કે નથી સમજ પડી હજી સુધી કે મને શું કરવું જોઈએ જેમાં હું મારું બેસ્ટ સંસારને આપી શકું. તો આપણે નગુરા રહી ગયા, ગુરુ ના મળ્યા, કોઈ કહેવાવાળું ના મળ્યું, કે ભાઈ જગાડવાવાળું ના મળ્યું કે તારામાં આ શક્તિ છે. શિક્ષકોને હવે જે રીતે કંઈ કહેવું નથી, પણ સમય નથી. ગુરુકુળની જેમ 24 કલાક જેડે રહેતા હતા તો ગુરુ ઓળખી જતા હતા કે આ કરશે, આ કરશે. હવે માતા પિતાને ટાઈમ નથી, આપણને કોઈ મળ્યું નહીં તો આપણને ખબર ના પડી મારે શું કરવું જોઈએ. પણ એ જ્યારે ખબર પડે તો એ એક જ કર્મ કર, એક જ સ્વરૂપમાં નિષ્ઠા રાખ. અને ના ખબર પડે તો ભગવાનને પ્રાર્થના કરી દે, ये मेरी अर्जी है, ये मेरी अर्जी है, मैं वैसी बन जाऊं जो तेरी मर्जी है. ભગવાન તું ઈચ્છે એવું મને બનાવ. મારે કોઈ ડૉક્ટર એન્જિનિયર થવું નથી, મારે કશું કરવું નથી. તું મને બનાવી દે તારે જે બનાવવું છે તે. કેમ કે પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી
અને સૃષ્ટિ વૃદ્ધિ કરવાનું કામ બધાને જ્યારે સોંપ્યું ત્યારે એમણે બધાને કર્તવ્ય પાલન માટે એક લો ઓફ રૂલ બુક આપી છે. માણસે આ કરવાનું, પશુઓએ આ કરવાનું, યોગીઓએ આ કરવાનું, સંસારીઓએ આ કરવાનું. બધાની પાસે છે. શાસ્ત્રો વાંચીએ ના વાંચીએ તો ઘરમાં વડીલો છે એમનું કયું માનીએ એટલે એ થાય. કારણ કે આપણા કર્મોથી દેવતાઓ યજ્ઞોથી પુષ્ટ થાય છે. કર્તવ્ય પાલન કરશો તમને કરતા જોશે તો છોકરાઓ શીખવાના છે, અને જમાડીને જમતા હશો તો છોકરાઓ શેરિંગ શીખવાના છે. નહીંતર જે આ બધું નથી કરતું એ ઈશ્વરના ઘરનો ચોર છે. એટલે પંચયજ્ઞ કરવાના, પાપનું ભક્ષણ નહીં કરવાનું, અને ઈશ્વર કે એ પ્રમાણે આપણે કરવાનું. એટલે આપણે પોતાનું કામ બધું ઈશ્વરને સોંપી દઈએ. અને આજે હવે જળચક્ર, અન્નચક્ર એની આપણે વાત થઈ. એટલે હવે આપણે આત્મસંતોષ કેવી રીતે થાય, કર્મ માણસ કરે કે ના કરે, કર્યા વગર તો રહી શકતો નથી, પણ સત્કર્મ એને કઈ રીતે કરવું એની વાત ભગવાને કહ્યું. એ પછી અર્જુન એવું કહે છે કે માણસ જાણે છે, બધા શાસ્ત્ર જાણે જ છે, આ કામ કરું, આ ના કરું, આ સાચું, આ ખોટું, આ સત્ય, આ અસત્ય, તો પણ માણસ ખોટા કામ કેમ કરે છે? અર્જુને પાછો સવાલ પૂછ્યો છે કે જાનામી ધર્મમ, ધર્મ ખબર છે, ખાલી દુર્યોધન નહીં, બધા આપણે જ અર્જુન છીએ, આપણે જ દુર્યોધન છીએ, આપણે જ રામ, આપણે જ રાવણ. જાનામી ધર્મમ, ધર્મ જાણું છું પણ મને એમાં રુચિ નથી થતી. પાઠ પૂજા કરવા બેસું તો સુસ્તી ચડે, દુનિયાભરના સાંધા દુખે છે. ભજન કરવા બેસું તો ઊંઘ આવે છે. કર્મમાં વૃત્તિ નથી થતી. તો મારે હવે કેવી રીતે આમાં આગળ વધવું? અને ભગવાન જે જવાબ આપે છે એ અહીંયા વાણીને આજે વિરામ આપીએ. કાલે કર્મ યોગ સંન્યાસીની જેમ કેવી રીતે કરવાનો એની વાત આગળ કરીશું. હરિઓમ તત્સત. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ. હરિઓમ.